હાબુ નાવાના 129 રૂપિયા. આ હાબુ નાય છે ખાય છે કાંઈ ખબર નથી પડતી. સાની ભૂકી 250. ઓહો આ શેનો હિસાબ માંડ્યો છે? આખા મહિનાનો હિસાબ મારો આ કેટલો ખર્ચો છે. હાબુ નાવાના 129 રૂપિયા હાબુ છે. એ તો સસ્તામાં સસ્તો 129 રૂપિયા છે ને કે 250-300 રૂપિયા જ થાય. આ તમારા લીધે જ બધું સસ્તું વાપરવું પડે ઘરમાં. અરે હું તો એમ કહું છું હાબુ જ ન વપરાય. આ ધૂળ આવે ને એ સોપડી દેવાય અને ઠીકરું ઘણા આમ અને બધું ઉખડી જાય મેલ બેલ ત્યાં. કયા જમાનામાં જીવો છો? હે, કયા જમાનામાં જીવો છો? આ કળિયુગમાં તમને ખબર છે? એટલે મતલબમાં અત્યારે કેટલી મોંઘવારી ચાલે છે. અરે મોંઘવારી હાલે છે ને એટલે જ હું કહું છું કે આપણે છે ને કંજુસાઈમાં જીવાય. લોભ કરાય, લોભ સમજ્યા? જો લોભ કરીશું ને તો 2 પૈસા કંઈક આપણે ભાળશું. નકર આ ડોહ બધું વયું જાય, 50 થઈ જાય, હાવ દેવાળિયા થઈ જાવ. રણછોડ બાબા કહેતા કે છે ને જીવનમાં કંજુસાઈ નહીં કરવાની, કરકસર કરવાની. જ્યાં જે જોતું હોય ને એમાં કંજુસાઈ કરીને કાંઈ ફાયદો નથી. જોતું હોય ને તો એમાં કસ મારવાનો. આ શાકનું બિલ લખ્યું છે, આ શાકનું બિલ કેટલાનું? 600 રૂપિયાનું આ શાકનું બિલ. એટલે હું રોજનું 20 રૂપિયાનું શાક ખાઈ દઉં છો તમે? 20 રૂપિયાનું ઓછું કહેવાય. શાક કિલો છે ને 180 રૂપિયા ને 170 રૂપિયાનું આવે છે. અરે પણ એ દિવસે જાઓ ને તમે સવારે અથવા 4 વાગ્યે તો આવે 180નું. એનું એ શાક જો તમે 7 વાગ્યા પછી જવાય, 7:30 8 અંધારું થાય ને ત્યારે જવાય, ત્યારે શાકવાળાને ઉતાવળે હોય અને એ છે ને ઉતાવળીમાં તમને સસ્તું દઈ દે તો હાવ શાક ઓછું જોવે. બરાબર. આ સસ્તું ખાવાનું અને આખો દિવસમાં જે સારું હોય એ તો વિનાઈ ગયું હોય, છેલ્લે વધે શું? કચરો વધે. હવે એવું શાક ખાઈને બીમાર પડવું એની કરતાં છે ને 2 રૂપિયા વધારે આપીને સારું શાક ખાવું સારું. એવું કાંઈ ન હોય સમજ્યા કે એ ખાવી તો આપણે બીમાર પડી જઈએ. એમાં વીણીને લઈ લેવાનું છે. તમે તમારા જીવનમાં આટલો લોભ કેમ કરો છો? મને એ ખબર નથી પડતી. લોભ તો કરવો જ પડે ને. એમણામ કઈ નથી આ મકાન થયું સમજ્યા. અને છોકરાને કહી દેજે લોભ કરે અને ત્રણ દિવસે એક જોડી કાઢવાની. એ જો મેલી હોય તો જ રોજ કપડાં નહીં કાઢવાના. અને પેટ્રોલ છે ને બહુ એવું જરૂરી હોય કે આ જવું પડે એમ છે તો જ આપણે ગાડી લઈ જવાની, નકર હાલીને જ જવાનું. રિક્ષા નહીં બાંધવાની. હાલીને જાવ ને તો કેટલા ફાયદા થાય ગણાવું તો ને. જો એક તો આપણે હાલીને જાવી એટલે આપણા પગને સારું રહે સમજ્યા, ટાંગા છૂટા રહે આપણા. એટલે કોઈ દી બીમારી ન પડવી. બીમાર ન પડવી એટલે કોઈ દી દવાખાનાનો ખર્ચો ન થાય. દવાખાનાનો ખર્ચો ન થાય એટલે આપણે ઓલા બધા અત્યારના બધા ઝેરી ટીકડા આવે ને એ આપણે પીવા નહીં. એ ટીકડા ન પીવી એટલે આપણે બધી રીતે સારા રહેવી સમજ્યા. આ બધી વાત સાચી. આ બધી વાત સાચી. આ હાથી કેટલું ચાલીને જાય છે, એના માટે કોઈ રિક્ષા કે કોઈ ટેમ્પામાં કોઈ લઈ જાય છે? આ છતાં પણ એ બીમાર નહીં પડતા હોય. આ એનું વજન ઓછું કેમ નહીં થતું હોય? એને પગ નહીં દુખતા હોય? એ મૂંગું પ્રાણી છે એટલે તમને કાંઈ ન કહી શકે. પણ આ તમારી જે જૂની મેન્ટાલિટી છે ને એ ફેરવો. મારું જ મગજ સારું છે પણ તમે છે ને તમે કોઈ સમજતા નથી. આ બધું બંધ કરો તમે. અને આ હાટલો છે આ ગઈકાલે તો બીજો પહેર્યો છે, આજ કેમ આ પહેર્યો? રોજ તમારી જેમ મને ટેવ નથી એક ના એક કપડાં પહેરવાની એટલે. અરે હું 3 દી મેલા હોય તો કાઢવાની વાત. રોજ તું ક્યાં શીખી કપડાં કાઢવાનું? હવે તમારી હાથે જે ટેવ પડી ગઈ છે ને એમાં હું ટેવાઈ ગઈ છું એટલે મને કાંઈ ફરક નહીં પડે. ગમે એટલું કહેશો ને તો આ તમારા જીવનમાં તમે લોભ કરશો ને હાલશે, પણ મને છે ને એકદમ આ ધોયેલા કપડાં પહેરવા ગમે છે. મારી બીડીનો કમળા જેગવી તેનો આ હાડલું તારો જોઈને પર બીડીનો કોટો ઉલવાઈ ગયો. તો પછી આ બીડીના ઠૂઠા બંધ કરી દો ને, એમાંય રૂપિયા નથી જતા. અરે આ એક ઠૂઠું હું 2 દી એકાવું છું. થોડું એક કોસ મારું પછી આમ ઓલવી નાખું પાછું એનું મારું. હાથ મારે અહીંયા છે. આજ અત્યારે નવી જેગવી છે ને આ કાલ હોતે નાખશે જોજે. આ તમારા છોકરા છે ને હારા કહેવાય. આવો બાપ લોભ્યો હોય ને તો 1 સેકન્ડ હોતે ના ઘરમાં ન રહે. શું વાત કરે છે? આ છે ને આ બીડીમાં બધામાં છે ને હું પૈસા બસાવું છું સમજ્યા. અને પૈસા આપણે જે બસાવીને એ આપણી કમાણી જ કહેવાય. તમારા ઉચ્ચ વિચારોને તો સેલ્યુટ છે, પણ મને તમારા વિચારો નથી ગમતા. તમે તમારે છે ને મહિને હિસાબ કરતા રહેજો. દૂધ એ બધું છે ને માપમાં રહેવાનું હો. બધું માપમાં લેવાનું. સહેજ બગાડ ન થવો જોઈએ.
અને ઓછું રાખવાનું હતું સમજ્યા હા. ભલે ધોળી સા થાય એક ધોળી કામ કરો ને આપણે રોજ કાવો જ પીએ દૂધની જરૂર જ ન પડે હાલે હું તો મારે તો હાલે બધું પણ આ અત્યારે છોકરા છે ને જો ને એ સમજતા નથી હાલો મારે છે ને બાજુમાં જાવું છે મારી બેનપણી ત્યાં હા તમે તમારા હિસાબ કર્યા કરો અરે અરે આમ જો મારી વાત સાંભળ હું એ ઓલે દૂધ લેવા જાવ ને તો તું જા કે તા હોવું જાય એને કહી દઈએ કે ઓલી રાતી થેલી આવે ને રાતી થેલી ઈ નો લે સસ્તામાં સસ્તું આવે ને ઈ જ લે દૂધ ઈ દૂધ જ કહેવાય ઈ તો આપણને પટાવે સમજ્યા બધાને પૈસા કમાવા હોય ને એટલે એ લોકો પટાવે બાકી બધું દૂધ ની દૂધ જ કહેવાય ઓલું ધોળું હોય ને આ ધોળું હોય આ કોઈ છે ઘરમાં આ તો હારું છું મારી નજર એક કોઈ છે ઘરમાં હું ઘરમાં નથી. અરે આ વાત સાંભળો આ તો હારું છું અત્યારે મારી નજર ગઈ આ કચરા પેટીમાં ત્યારે મને ખબર પડી આ બધું પપ્પાજી એક વાત કહું, હા તમારી એટલી ઉંમર થઈ ગઈ છે ને પણ છતાંય તમારી નજર બહુ તેજ છે. હા તમારી નજરથી કંઈ છૂપું નથી રહેતું. તે તેજ જ હોય ને નજર કારણ કે હું છે ને કાસું જ ખાઉં છું અને હાલવો સળવા છો હાલવો હોતે ને જાઓ શું હતું? આ મારી નજર ગઈ ને હમણાં કેટલા દિવસથી હાલે છે એમ કહો ને મને તો અત્યાર સુધી ખબર જ નહોતી આજ ખબર પડી મને કોનું? આ રિંકીનું ને રાહુલનું અફેર? ઈ હું અફેર કંઈ નહીં, જવા દો. શું જોયું તમે એ કહો. તમે ઓલું આ સાલ મેં જોઈ હમણાં બટાકાની કચરા પેટીમાં એ આપણા ઘરની જ છે ને આપણા ઘરની કચરા પેટી હોય તે આપણા ઘરની જ હોય ને કેવો સવાલ છે? આપણા જ ઘરની હોય ને પપ્પાજી. કે આ સાલ કાઢવાનું શાકમાંથી ક્યારથી શીખ્યા માણસ શાકભાજીમાંથી છાલ કાઢી અને પછી જ ખાય ને, પછી જ એને બાફવામાં આવે કે એને સુધારવામાં આવે, પછી એને વઘારવામાં આવે. હે ને નહીં પપ્પા? કાઢવાની સાલ નહીં કાઢવાની સાલ કાઢવી ને તો છે ને એમાંથી શાક ઓછું તો થયું ને અને પછી તાણ આવે એક તો આપણે લેવાનું હોય 150 ગ્રામ શાક એમાંય તમે 100 ગ્રામ સાલ કાઢી નાખો તો 50 ગ્રામ શાક વધે એમાં આપણે 5 જણા હોવી એટલે 10 ગ્રામ શાક ખાવાનું તો 10 ગ્રામ શાકે થાય એટલે જ તો પપ્પા આપણા ઘરમાં છે ને કોઈ દિવસ સિંગલ સબ્જી બનતી જ નથી. આ 2-3 શાકને છે ને મિક્સ કરીને જ બનાવવામાં આવે છે. આ રીંગ કાં તો રીંગણ બટેકા ને ટમેટા હોય કે દૂધી ચણા છે, આવું બધું છે ને આપણે 3-4 વસ્તુને મિક્સ કરી દઈએ છીએ જેથી કરીને ઘટે નહીં. કારણ કે આપણે 250 ગ્રામ જ શાક લાવવાનું હોય ને પપ્પા. હા 250 ગ્રામ હા વધારે તો અમે લાવવા નથી દેતા ને. હા 250 ગ્રામ તમારે લાવવાનું સમજે એમાં સેજે આમ તેમ નહીં હાલે મારે સાચી વાત છે, જરાય આમ તેમ નથી કરતા. 250 ઉપર તો અમે જરાય તે હા બસ એમ જરાય શાક શાક નથી ઘટવું લેતા. તો નો જ જોવે સમજ્યા નો જ અને જોઈએ. જો ઘટે ને તો સાય નાખી દેવાની ખાટું મીઠું શાક તો બહુ સારું લાગે પાછું જો હા અને અઠવાડિયામાં 3 વાર ગાંઠિયાનું શાક કરવાનું. હા ઈ ગાંઠિયાનું શાક એ બહુ સારું લાગે અને ખીચડી કઢી હોય ને ત્યારે શાક નહીં બનાવવાનું રોટલા અને કઢી હારે ખાઈ જવાના આપણે રોટલા અને કઢી ને ખીચડી ખાઈ લેવાની પપ્પા એક સાચી વાત કરું, આ બધા ખાવા પીવામાં છે ને પૈસા ન વપરાય. મારી પાસે છે ને એના કરતાંય તે સારો ઉપાય છે. એમ લ્યો કયો તો લ્યો આ જુઓ, પાણી અને હવા બે ફ્રીમાં મળે, મફત, સાવ મફત. પાણીના પૈસા આપવા પડે છે નહીં ને, હવાના પૈસા આપવા પડે છે નહીં નહીં ને. તો જ્યારે ભૂખ લાગે ને ત્યારે મોઢું ખોલવાનું, અરે હવા ખાઈ લેવાની. બધા કહેતા જ હોય છે ને કે હવા ખા હવા ખા. હવા ખાઈ લે ને તો પેટે ભરાઈ જશે અને રૂપિયો નહીં આપવો પડે એ કઈ. અરે આપણે એટલે બધા લોભી થોડા સેવી અને આપણે એટલું બધું લોભ કરીને જાવું છે ક્યાં જરાય લોભી નથી. એટલે આપણે આ કામ હું કામ કરવી છે ખાવા હાટું તો કામ કરવી છે પણ પપ્પાજી અમુક શાક છે ને એવા હોય જેની છાલ કાઢવી પડે. હવે બટેકા છે ને તો બટેકાની છાલ કાઢવાની હોય, કારેલા છે તો કારેલાની છાલ કાઢવી જ પડે પછી જ એનું શાક થાય, બાકી કડવું લાગે. અરે કડવું લાગે તો નખાય એમાં ચટણી અને મીઠું ને બધું એટલે એ કડવો સ્વાદ ઉયો જાય એમાં હોય હું બીજું પપ્પા એક કામ કહું, આ રસોઈ બનાવતા તો છે ને તમે જે રીતે કહો ને અમને આવડતી જ નથી. એના કરતા તો છે ને તમે બનાવવાનું ચાલુ કરી દો. એટલે આ તમારા હાહુને આવડે છે તો એ ચાલે કે જો સાલ હોતું શાક કરતી હતી અને મારે તો ડારો હતો સમજ્યા શાક છે ને ગમે એવું હોય સાલ તો એમાં રહેવા જ દેવાની એને એ ભાઈ એને બધું રાવડું મૂક્યું ને પેલા તમે બે બાઈ આવીને પછી બધું રખવા દે થઈ ગયું. તમને એવું શાક ભાવે ને છાલ વાળું? બધા હાટું મારે એટલે નહીં સોલ્યુશન મળી ગયું. તમને એવું ભાવે છે ને અમને કોઈને એવું ભાવતું નથી તો એક કામ કરીએ, આ તમારા માટે છે ને છાલ વાળું અલગથી બનાવીશું અને અમે છાલ અરે કાઢીને ના ખાશું. ના ના યાર રામ 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 કેટલો બગાડ થાય તો
2 શાક બનાવવાના, એમાં 2 તપેલા બગડે, તપેલા પાછા ઉટકવામાં મારા હાબુ બગડે, પછી 2 ગેસ બગડે, એક ગેસ પેલા આગ શાક કરવાનું, પછી બીજું શાક કરવાનું, કેટલું સડી બગડે. ગયેલું શાક રાખવાનું કે એને નાખી દેવાનું, એમાં ઈળ બીળ પડી ગઈ હોય તો? હા એવું એટલું આપણે લોભ નથી કરવો. તમ તારે ઈડ હોય તો કાઢી જ નખાય ને. હા બસ તો પછી એ બટેકાની જે છાલ હતી ને એમાં બીજા હાથે શાકભાજી જે સડી ગયા હતા ને એ રાખ્યા હતા. તમે કહ્યું હતું ને કે મોડા જવાનું એટલે આપણને સસ્તું શાક મળે. સસ્તા શાકમાં તો આવું જ બધું હોય કે નહીં પપ્પા? વીણી વીણી લેવાય ને, પણ હવે તમારે તો આખી હોય, હવે વીણી જોતા ન આવડે. અને એવું લાગે ને આપણે 150 ગ્રામ શાક લેવાનું હોય ને તો 100 ગ્રામ આથી લેવી એમ લાગે. હવે આ બહુ વીણાઈ ગયું, 100 ગ્રામ આથી લેવી, 50 ગ્રામ ઓલે પણ આથી લેવી, એમ કરીને 250 ગ્રામ ભેગું કરાય. એટલે સોસાયટી વાળાને ખબર પડે કે આપણે 250 ગ્રામ શાક ખાઈ છે. હમણાં મારા બાપને ફોન કરીને કહું કે લારી ખોલે શાકભાજીની, હો ને પપ્પા? ફોન મેરો ખીજાણા કઈ ખબર ન પડે. કેમ આમ સાનું મને ઊભી છે? લો બોલ બોલ કરે તો કે છે આખો દિવસ બોલ્યા કરે છે, ચૂપ રહે તો કે ચૂપ રહે છે. ખરેખર તમારા પતિઓનું પણ અજીબ છે. પતિઓનું છોડું, તમારા તો પપ્પાનું અજીબ છે. મારા પપ્પાને મારા પપ્પાએ શું કર્યું? આ આટલા બધા લોભી ક્યારથી થઈ ગયા છે? જો મારી વાત સાંભળ. આપણા લગ્ન થયા ત્યારે જ મેં વાત બધી કરી હતી. એ યાદ છે કે ભૂલી ગઈ? જેમ કે જેમ કે મેં કીધું હતું કે ઈ લોભી છે. તે કીધું એ તો સારું કહેવાય, લોભી હોય તો પૈસા બસાવે તો આપણા ઘરમાં જ ફાયદો થાય ને. અશોક, હા લોભ કરવાની વાત નથી. માણસ કરકસર કરે તો ઓકે, કરકસર કરવી જરૂરી છે. જીવન જીવવા માટે માણસે થોડું શીખવું જરૂરી છે. પણ તમારા પપ્પા જે એક્સ્ટ્રીમ લેવલનો લોભ કરે છે ને, આટલો લોભ તો દુનિયામાં કોઈ નહીં કરતું. એ બધી વાત હાશી. હવે જો પહેલેથી જ આમણાં માયલું આવે છે, સમજી તું. એટલે આમાં છે ને મારથી કાંઈ નથી થાય. કરવું પડશે. એટલે કાંઈ નથી થાય એમ એટલે શું? મને તો આ મમ્મીજીની દયા આવે છે. આખી જિંદગી પપ્પા સાથે કેમ કાઢી હશે એમણે? હવે લગ્નમાં હું સૂટ પહેરીને આવ્યો તો ને ઈ ભાડે લાવ્યા હતા. મેં કીધું મારે ઘરનો લેવો છે, પણ ન લેવા દીધો. એ કરકસર કહેવાય, કારણ કે એ સૂટ તમારે એક જ વખત પહેરવાનું હતું. જીવનમાં બીજી વાર ક્યારેય ઉપયોગ ન થાય એમ હોય. પણ આડા દિવસે જમવામાં કોઈ જરૂરતની વસ્તુમાં જ્યારે પપ્પા આવું કરે ને તો એને લોભ કહેવાય. ચંપલ મારા ગહાઈ ગયા છે, મારે લેવા છે, તોય કે હજી હાલે એમ છે. હવે બોલ, મારે એ વાત નથી માનતા, હું કંટાળી ગયો છું. એટલે હવે છે ને જેમ હાલે ને એમ હાલવા દેવાનું. મારાથી નહીં ચાલે. જો મારાથી આ જિંદગી ન નીકળે, કારણ કે માણસની એક લિમિટ હોય કોઈ પણ વસ્તુની. તમને ખબર છે, આ દીવા આપણે ઘીના કરીએ ને તો તેલના દીવા કરાવતા હતા. ઓકે, અમે લોકો ઘીમાંથી તેલ પર આવી ગયા. હવે એ દીવામાં પણ એમને તકલીફ છે કે તેલ વધારે વપરાય છે, પાણીથી કરાય. ઈ તારી વાત હું માનું છું, જ્યાં જેની જરૂર હોય એ જોઈએ, પણ હવે પપ્પા સમજવા જોઈએ ને. અગરબત્તી પહેલા આપણા ઘરમાં 5 થતી હતી. ભગવાનના નામ પર 5 અગરબત્તી એટલે પંચ પરમેશ્વર માટે થતી હોય ને, એમાંથી પપ્પાજીએ 2 કરાવી. અમે 2 કરવા લાગ્યા. હવે એમ કહે છે કે રોજ એક જ અગરબત્તી કરો. લા, ઈ વાત ન્યા ઠેઠ પૂગી ગઈ છે, મંદિર સુધી. તો બહુ કરી હો પપ્પાએ. હવે તમને ખબર છે અત્યારે દામિની સાથે ક્યાં ના લપ કરતા હતા. બિચારી દામિની સમજાઈને કંટાળી ગઈ, પણ તો એ સમજ્યા નહીં. વાંધો નહીં, એટલે આનો કાંઈક રસ્તો તો કાઢવો પડશે ને. જેમ કે જેમ કે પપ્પાને હું સમજાવે કે પપ્પા હવે આ તમારો સ્વભાવ છે ને એ છોડવો જ પડશે, નકર હવે મજા નહીં આવે. લો, બીજું કાંઈ ન વિચારી શક્યા તમે? બીજું તો હવે હું વિચારવું, જે વિચારવાનું હતું એ કીધું. જોવો અશોક, હા 100 વાતની એક વાત છે. માણસને છે ને જીવનમાં સમયની સાથે ધીમે ધીમે બદલાવવું પડે છે. હું માનું છું એમની રૂઢિ પ્રમાણે ચાલતા હશે, પણ હવે જમાનો બદલી ગયો છે. મોંઘવારી વધી ગઈ છે, લોકોના શોખ બદલી ગયા છે. તો જે પ્રમાણે શોખ હોય, ઈચ્છાઓ હોય, મોંઘવારી હોય, એ પ્રમાણે ચાલવું પડે કે નહીં? અત્યારે પૈસા બસે એ આપણે નહીં તો આપણા છોકરાને કામ તો આવવાના જ. હે શું વાત કરો છો તમે? આપણા પાસે પૈસા હશે જ ને, આપણે જીવતા જ નહીં હોઈએ, ભૂખ્યા ભૂખ્યા મરી ગયા હશે તો શું છોકરા શું કરશે? એ વાત થાય છે, પણ હવે બસાવ્યા છે એ કામમાં આવશે, મને એટલી ખબર પડે. હું તો અત્યાર સુધી એવી રીતે જીવન જીવું છું. ખરેખર મમ્મીજી સાક્ષાત દેવીમાં છે કે આખી જિંદગી પપ્પા સાથે કાઢી નાખી. બાકી હું હોય ને તો
તમને લાત મારીને ઘરની બહાર કાઢી મૂકો. પેલા હું કરું આવું? તને જોવા આવ્યો ત્યારની વાત કરી તો તને દાંત આવશે. મને જોવા આવ્યો ને ત્યારે એમ કીધું તને ધ્યાનમાં આવે ને તો 50 રૂપિયા આપજે, નકર 20 રૂપિયા જ આપજે. બોલ હવે. તમે તો 20 જ આપ્યા હતા. 50 આપ્યા હતા, યાદ કર. 20 આપ્યા હતા. પણ 30 મારે જોતા હતા એટલે વાહ. મેં રાખ્યા હતા. એટલે પોતાનું ખિસ્સું ભરવા માટે 30 રૂપિયા લાવો. 30 રૂપિયા કાઢો. હા, હું આપી દઈ. તમે હવે તમારા આ પપ્પા જેવા જ છો. પપ્પાનો છે ને દાખલા આપું છું બધા, એટલે તને ખબર પડે કે પપ્પાએ મારી હારે કેવું કેવું કર્યું છે. સમજી તમારા તું? પપ્પા છે, તમે જાણો ને એ જાણે. અમે શું કરીએ? એ વાત હાચી. પણ હવે છે ને સમજો, આનો રસ્તો છે ને આ દેવાંગ ને અમે બધા કાંક કાઢશું બસ. કર પ્રભુ સંગાતે દ્રઢ પ્રીતડી રે, મારે જાવું મેલીને ઘર બાર અંત. આવલે દેવલાને કે આ શર્ટ કાઢ નખાય. આયા ફાટી ગયો. આયા એ નથી પહેરતો. જો મેં પૂછ્યો ને કે શર્ટ કેમ નથી પહેરતો, એ કે આયા ફાટી ગયો અને આયા ક્યાં ગયું આ બાય બતાવી તો આયા જરીક જો આને છે ને આમ કરીને સિલાઈ મારી દેવાય એટલે ન હોય. તમે આવા શર્ટ પહેરતા હતા ને એ હાલે, પણ મારો દીકરો છે ને ક્યારેય આ ફાટેલા શર્ટ નહીં પહેરે. અરે દીકરાને બાપે હોતે ને તેને ફાટેલા જ પહેરે ને, હજી ફાટેલા પહેરવાનો છે અને મરશે ને તો ફાટેલામાં જ મરશે. એટલે ઈ છે ને તમારે મગજમાંથી કાઢી નાખવાનું કે મારો દીકરો ફાટેલા નહીં પહેરે. ઈ આખે અમારા બાપ દાદા છે ને ફાટેલા કપડા પહેરીને જ આવ્યા હતા, અને આપણા છોકરાને ફાટેલા પહેરવાના તો કાંઈક 2 પૈસા તમે ભાળશો. પણ તમે પૈસો પૈસો કરો છો, પૈસો તમને કોઈ છાતીએ બાંધી નહીં જાય. તમે મરશો ને ત્યારે છાતીને બાંધી ન લઈ જાય તો કાંઈ નહીં, પણ કાંઈક એવું કાંઈક આવ્યું હોય ને કામ બામ કાંઈક તો આપણે એ રૂપિયા હોય ને ભેગા કર્યા હોય ને તો વાપરવા થાય. પણ જીવતા ભેગા કરો, પછી મર્યા પછી બીજા કોક વાપરે. એની કરતા જીવતા છો ત્યારે વાપરો ને. મહેનત હું કામ કરો છો? આપણા જીવ માટે કરીએ છીએ મહેનત આપણે. આજે પણ મેન આપણે હું ખાતા નથી. લ્યો ખાવામાં કાંઈ આપણે કોઈ દી લોભ કર્યો? કા ખાવા લોભ નથી કરતા? એટલે આ મેં હમણાં સાંભળ્યું હતું થોડા દી પહેલા કે તમે આ બટાકાની શાકની વાત કરતા હતા કે છાલ કેમ આટલી બધી કચરાના ડબ્બામાં પડી છે. હવે બટાકા સાલ કાઢ નાખેલા બટાકામાં એવું કે તે તું આ લગ્ન થઈને આવી ત્યારે તું બટાકાનું સાલ વાળું શાક બનાવતી. ઈ હું સહન કરતી હતી તમને, પણ મારા દીકરાની ઓ કે દીકરા સહન ન કરે તમારા સ્વભાવને. ઈસને સાલ વાળું શાક ખાવે ને તો એમાં વિટામિન હોય. વિટામિન આમ તમે વિટામિન ની ટીકડીઓ લેવી છે અને ઓલું જે તમને વિટામિન મળે છે એ લેવું નથી, એ કચરા પેટીમાં નાખી દે છે. લે અરે વાત સાંભળો તમે અશોકના પપ્પા, આ જે પણ છાલ વાળું શાક ખાય છે ને, વિટામિન ની વાત કરો છો ને, એને પણ વિટામિન ની ગોળીઓ તો લેવી જ પડે છે. એનું શું કારણ? એ આવું બધું ન ખાય ને એટલે પછી એને લેવું જ પણ ખાય છે. મેં એ પણ જોયું છે કે છાલ વાળું શાક ખાય છે, છાલ વાળા ફ્રૂટ ખાય છે, પણ છાલ વગરનું ખાય છે ને એ પણ હેલ્ધી હોય છે અને સશક્ત હોય છે. કે હું છે ને આ લોભ કરું છું ને કઈ એમ નથી કરતો, એ આપણે જ કામ લાગશે. સમજ્યા? પણ કર કસર જીવનમાં કરાય, લોભ ન કરાય. ત્યાં હું કરું એ કરકસર જ કહેવાય ને, એ કઈ લોભ ન આને કહેવાય. આને કરકસર કહેવાય. આ ફાટેલા આ જુઓ તો ખરી કોલર તો જોવા, આ બે ભાગ થઈ ગયા કોલરના, તોય દીકરાઓને આવા કપડા પહેરાવાશે. હા તે એમાં જ્યાં ક્યાંય કઈ નાના બાપનો થઈ જાય આવા પહેરશે તેમાં થાય હોય જો. તમારી આબરૂ જાહે કે એના બાપ આવા છોકરાને કપડા પહેરાવે છે. લે હું જો એને ફાટેલું પહેરાતો હોય ને તો મારી આબરૂ જાય. હું તો એમ કહું છું કે આને છે ને હાંજી લેવાય, આયા છે ને સિલાઈ મારી દેવાય, અને આવા જ કપડાનું એક બીજું કપડું લેવાય, અને એવું લાગે ને સિલાઈ ન રહે એમ હોય ને તો એને આયા પટ્ટો મૂકીને વ્હાઈટ કપડાથી છે ને આમ કરીને આમ સિલાઈ મારી દેવાય. 100 વાતની એક વાત છે કે તમે લોભ કરો, પણ હું મારા દીકરાને કે મારી વહુઓને લોભ નહીં કરવા દો. તો એને ઉડાવવા દે રૂપિયા, ઉડાવો આ રૂપિયા ઉડાવો જાઓ. પણ તમારા છોકરા કે વહુ ક્યાં રૂપિયા ઉડાવે છે? તમે મને એમ તો કયો. એ ઉડાડે જ કહેવાય. હવે હાવ ફાવે એમ વાપરવા એટલે બિચારા લગ્ન કર્યા છે, હજી કે ફરવા નથી ગયા બાર. અને ગામના છોકરાને વહુ જો ક્યાંય ક્યાંય ફરવા જાય, સ્વિટરલેન્ડ જાય છે, એ તો બિચારા અહીંયા લેક્યુ ગાર્ડન નહીં ગયા હોય. આજે પણ આ સોપાટી માટો મારી નુયો હોય ને એ ફરવા જ કહેવાય. ત્યાં ઓલે પણ એ બહાર ફરવા જાય ને ત્યાં બાગ બગીચા જ હોય. સમજ્યા? આપણે અહીંયા ઘરે આગળ શહેરમાં જ બગીચો છે, નાનો આટો મારી નુયો હોય. તે બધા ગાંડીના થઈ ગયા હશે કે આટલા દૂર ફરવા જતા હશે. એ બધા અક્કલ મઠીના કહેવાય. સમજ્યા? તમે એક જ અક્કલ વાળા. આ તમારા બાપા કહેતા હતા કે મારો નરેશ ક્યારે આ કંજુસાઈ ન કરે. અમારા બાપાને ખબર હોત ને, મારા બાપાને ખબર હોત ને કે તમે આટલા લોભિયા છો તો હું આ ઘરમાં પૈણીને આવત જ નહીં. તું છે ને આયા
હું લોભી છું ને એટલે સને તું આજો બુટી પહેરશો, બુટી હોનાની છે, હોનાની, સમજી? ત્યાં કઈ મોંઘી નથી, લાખો રૂપિયાની નથી, સમજ્યા? આ નાની સાઈઝ છે. આવડી મોટી ભાભલા જે પહેરતી હોય ને તો એમ થાય કે આવડા મોટા બુટિયા પહેરે છે. આ બધું હું કહું છે, હું જે કરું છું ને એ તમે અત્યારે ભલે મને વિરોધ કરો છો, આ બધી વાતનો મારે વિરોધ કરો, પણ આ બધુંય તમને કામ લાગશે ત્યારે જ આ ભાભો કામ લાગશે, સમજાય તમને? જયારે સંકટ સમય આવે ને ત્યારે એમ થાય કે નહીં, ઓલા મારા પતિદેવ કહેતા હતા ને, ઓલા ભાભા, એ બધું બહુ સારું કહેતા હતા. કહેવાય છે કે લોભીનો માલ ધૂતારા જ ખાય. આ બહુ લોભ કરવા જાશો ને તો તમારો રૂપિયો કોક બીજું લઈ જાય. કાંઈ કોઈ ન લઈ જાય, ત્યાં લઈ જ જાય છે. તમે ફાવે એમ વાપરો એટલે બીજા લઈ જાય કહેવાય. જો ફાવે એમ વાપરે એટલે ફિલ્ટર લાવ્યો, ફિલ્ટર લાવવાની જરૂર હું હતી. નળમાં પાણી આવે છે, રખાય ખૂબો અને ગટગટાવી દેવાય, બે લોટા પાણી ન પી જાય નળનું પરબારું. મારું મારું કરીને ધન મેળવ્યું રે, એમાં તારું નથી તલવાર અંત કાળે, સગું નથી કોઈનું રે. ભગવાનના નામ લ્યો એવા હાવ હડી ગયેલા ગીત ગાવા. દામિની, હમ આંખો બંધ કર. શું કામ? ગિફ્ટ છે આજે. તારું લાલા લિપસ્ટિક પછી કરજે ને, પેલા ધ્યાન આપીશ. હમ અને લિપ ગ્લોસ કહેવાય. આનાથી છે ને હોઠ ન ફાટે. ઓકે, હા, ઓટ ફાટે ન ફાટે પછી આપણે કરીશું. હા, ચાલ આંખો બંધ કર, જલ્દી જલ્દી જલ્દી. આંખો બંધ નહીં કરું ને તો પણ મને એમાં કાંઈ નથી દેખાતું. એક વસ્તુ બહુ ક્લિયર દેખાઈ રહી છે. આટલા બધા ચશ્માના નંબર વધી ગયા છે તારા? ના ના, પૂછો તો ખરા શું ક્લિયર દેખાઈ રહ્યું છે? શું ક્લિયર દેખાઈ રહ્યું છે? અંધકારમાં મારું ભવિષ્ય. અંધકાર, અંજવાળું, આ બધી વાતો છોડ. મને તો છે ને અત્યારમાં અંજવાળું અંજવાળું જ દેખાય છે. ચાલ આંખ બંધ કર. હા, ખોલતી નહીં. ચાલ હાથ આગળ કર. હા, શું હશે? ફોન? સરપ્રાઈઝ! મારા માટે આઈફોન? ઓહ, તારા માટે તો 65,000 નો લીધેલો જ છે ને આઈફોન નવો. મારા માટે આ કેટલાય વર્ષોથી એકનો એક વાપરતો હતો, આજે લીધો જૂનામાંથી, સસ્તો પડતો હતો. તો મને શેની સરપ્રાઈઝ? હાલો તમારો ફોન. તને જરાય ખુશી ના થઈ બકા? હા, કે મેં નવો ફોન લીધો. આમ તો અત્યાર સુધી સંભળાવતી હતી કે આ 10,000 વાળો ફોન છે, હવે કંઈક બદલો ડબલું થઈ ગયું છે, ને આજે બદલીને આવ્યો તો જરાય ખુશી નથી. બતાવો, મારી ખુશી દેખાડો. તમે આમ રાખો ફોન ને. વાહ, બધા ટચક્યા ભૂટા. ખરેખર પ્રેમ તો તું ફોન ને જ કરે છે, મને નહીં. મતલબ ફોન સાથે મને પ્રેમ કરે છે, એકલા ફોન ને નહીં. એમ ભૂલી ગયો. આ કેટલાનો આપ્યો? 25,000 ઓનલી. કેટલા? 25,000 ખાલી. 25,000 નો? 25,000 નો ફોન લેવાતો હશે. આ તમારા પપ્પા સાંભળી જશે ને તો આપડા 25,000 ટુકડા કરીને દિવાલોના પણ કાન હોય છે બકા. તું એ જ કહું છું, કોણ દોઢા કર્યા હતા કે 25,000 નો ફોન લઈને આવો? આ ફોન તો મારા ભાઈએ લઈ દીધો ને એટલે પપ્પા કઈ બોલ્યા નથી. હા, પણ જો મારી વાત સાંભળ, કોઈને કઈ કહેવાનું નથી કે 25,000. શું નથી કહેવાનું? ફોન જોઈને ખબર પડી જશે એમને. બકા મારી વાત સાંભળે, મને બચાવવાનો છે તારે. હું બચાવ? કેવી રીતે? 25,000 નો લીધો એવું નહીં કહીને આપણે એમ કહીશું કે 15,000. 24,999. 15,000 નો લીધો છે એમ જ કહીશું. મેં તો બિલ પણ છે ને 15,000 નું જ બનાવડાવ્યું છે. 15,000 નું કહીશું ને એટલે પપ્પા કાયદેસર રીતે આપણને 15,000 વાર સંભળાવશે અને પછી 15,000 ટુકડા કરશે આપણા ફોનની સાથે. ટુકડા કરે એમાં વાંધો નથી, પાછા એને પીસીને ચટણી બનાવશે એ વાત અલગ, અને એ પાછી આપણને જ ખવડાવશે. દેવાંગ, શું તમે પણ! આ તમને ખબર છે આ બટેકાની છાલમાં પણ પપ્પા એટલું સંભળાવે છે, એટલું બોલે છે, અને તમે 25,000 નો ફોન લઈ આવ્યા છો. તું તો બટેકાની છાલની વાત કરે છે ને બકા. શેમ્પૂની રૂપિયાવાળી પડીકી લઈને બાથરૂમમાં નાવા ગયો હતો. જરા ગમતું શેમ્પુ શું રહી ગયું? જરા ગમતું આવીને કેટલું સંભળાવ્યું. એક તો શેમ્પૂની પડીકીથી નાયો શું કામ એ બાબતે સાંભળ્યું, અને પછી એમાં ટીપું રહી શું કામ ગયું ને એની માટે સાંભળ્યું. મને શું સંભળાવો છો? એક શેમ્પૂની રૂપિયાવાળી પડીકીમાં 3 જણાને નાવાનું કીધું. 3 જણાને. હા તો સારું છે ને, હું મારો બધો જ સામાન મારા પપ્પા પાસેથી મગાવું છું. બાકી પપ્પા જીવવા ના દે.
અરે જીવવા તો શું, સરખી રીતે મરવા પણ ના દે પપ્પા. હા, મરતા હોય ને તો પણ પમ્પિંગ કરી કરીને કહેશે કે શ્વાસ લે બટા, શ્વાસ લે, હજી તો તારે કમાવાનું છે, ઘરમાં રૂપિયા લાવવાના બાકી છે, રૂપિયા મારે ગણવાના બાકી છે. અને રૂપિયા ગણાઈ જાય ને પછી પણ પપ્પા છોડે નહીં. એ રૂપિયા જ્યાં સુધી એના હાથમાં ના આપીએ ને ત્યાં સુધી આપણો શ્વાસ ચાલવા દે. હેમાની નોટ છે આ પપ્પા. આપણે ઘરમાં કેટલા બધા લોકો છીએ અને આ બધાને થઈને કેટલું શાક લાવવાનું ખબર છે? 250 ગ્રામ. 250 ગ્રામ. અને એમાંથી છાલ કાઢવાની નહીં, અને એમાં પણ રસ્સો બનાવવાનો, અને એ રસ્સો તેલ વાળો પણ નહીં, પાણી વાળો. પાણી વાળો બનાવવાનો. અને છતાંય જો કોઈને ઘાટું શાક ખાવાનું મન થાય તો ચણાનો લોટ નાખવાનો એ શાકની અંદર. કોમ્બિનેશન તો જો, આ સેવ ટામેટાનું શાક ખાય લોકો. હું તમારી જ ટામેટા ભૂલ ને છે. ચણાના રસ્સા વાળું શાક ખાઉં છું, ટામેટા ને ચણાના રસ્સા વાળું. તમારી જ ભૂલ છે. તમે તમારા બાપને કઈ કહ્યું જ નહીં, શીખવ્યું જ નહીં. શું શીખવાનું કહું? હા, અરે શું કહો કે કહું? થોડા સુધરે. હા, શું હજી તો સારા છીએ. હા, તને ખબર છે, હા, હું જ્યારે ભણતો ને ત્યારે મને સ્કૂલમાં વગર બૂટે મોકલતા. બૂટ પહેરું તો ઘસાય ને, હા, પગના તળિયા ઘસાઈ જાય એ ચાલે, પણ બૂટ ના ઘસાવા જોઈએ. એક નંબરના ખડૂસ બાપા છે મારા. પણ જો મેં નક્કી કર્યું છે કે પપ્પા કંઈ પણ કરશે ને તો આ પધરાવી દઈશ, એટલે કંઈ બોલશે નહીં. હા, હેલ્પ કરજે. ઓકે, થેન્ક યુ. હાલો, હા, કોણ? અરે કોણ બોલો છો? હા, અરે પણ આ મારો ફોન બદલ્યો ને મેં, આ નવો લીધો આજે, જૂનામાંથી નવો લીધો છે. બહુ વધારે મોંઘો નથી, ખાલી 25,000નો. હા, એપલ. હવે ભાઈબંધનો હતો એટલે સારી કન્ડિશન હતી એટલે લઈ લીધો. હા, પણ જોજો કોઈને કહેતા નહીં. હા, આ વાતું થશે ને તો ઘરે ખબર પડી જશે. ઘરે કહેવાનું જ નથી, સસ્પેન્સ રાખવાનું છે, સસ્પેન્સ. હા, સારું. હા, ચાલો મળીએ પછી. અરે ફોન કરજો ને. હા, ફોન કરું. આ 25,000 નો ફોન લીધો છે? પપ્પા, અરે 25,000 નું તો છે ને અડધો તોલા ઘરે આવી જાય. ખોટું મેં મારા કાને વાત સાંભળે પાછો કે ખોટું 25,000 નો ફોન લીધો, તને કઈ જરીકે વિચાર નો થયો? 15,000 નો લીધો છે, ખાલી 15,000 નો. 25,000 તો મારો ભાઈબંધ છે કે નહીં, એની સામે મારી ઇજ્જત વધે, મારું મોટું નામ થાય એટલે કેતો તો. બાકી ઇજ્જત છે ને ખર્ચ કરવાથી નો વધે, પૈસા બસાવો ને તો ઇજ્જત વધે. પૈસા હોવા જો આપણા ખિસ્સામાં, પૈસા જો નહીં હોય ને તો કોઈ આપણને બોલાવશે નહીં. પૈસા હશે ને તો બધા આપણને સાહેબ કરશે. કેમ છે સાહેબ, બેહો એમ કહે બધા. પપ્પા, તમને ખબર છે મારી ઓફિસનો હું એકમાત્ર મેનેજર છું, એકમાત્ર મેનેજર જેને પોતાનો એક જ હોય ને 10-12 નો હોય. કેવો મેનેજર, એની માટે થઈને ઉદાહરણ આપું છું કે એકમાત્ર કેવો મેનેજર છું હું ખબર છે કે જે મેનેજરે એક ફોન 7.5 વર્ષ સુધી વાપર્યો, અને એ પણ બેટરી વહી ગઈ તો બેટરી નખાવીને, ફોન પડી ગયો પાણીમાં તો ફરી પાછો ચોખાના ડબ્બામાં નાખીને, અને જેમાં બધી સિસ્ટમો ચાલતી બંધ થઈ ગઈ છતાં પણ ફોન વાપરીને. હા, છે એકમાત્ર ફોન જે 7.5 વર્ષ સુધી અખંડ ચાલ્યો છે. આ ફોન આજથી તમારો, હવેથી તમારે આ ફોન વાપરવાનો છે. અરે આ ફોનમાં શું વાંધો છે? તું મને આપી દેશો છે અને ઈસને આપી દેજે, જેને પાસે લીધો હોય ને પાછો આપી દેજે. ટાવર નથી આવતો, હવે ટાવર નથી આવતો, નથી સરખી વાત થતી, નથી સરખા અવાજો આવતા, ને ગમે ત્યારે રિંગ વાગે છે તો ખબર નથી પડતી. સામેવાળો ફોન કરીને આપણને કે પહેલા 22મો ફોન છે, તું ઉચક. અરે પણ ઈ આ ધાબે જાવ ને, ધાબે, અને તરત ટાવર આવે ને ધાબે ઉઈ જવાય. અચ્છા, હા, આ મમ્મીનો ફોન જે છે એ ધાબે જાય તો જ ટાવર આવે? ના, કહો ને, ધાબે જાય તો જ ટાવર આવે કે ઘરમાં ટાવર આવે છે? અરે બગડી નો ટાવર આવતો હોય એને એમ કરવું પડે, બીજું શું આવે? પપ્પા સ્વીકારી લો ને કે બગડી ગયો છે ફોન, એટલા માટે મેં બદલ્યો છે, અને છતાં પણ આને કચરામાં નથી નાખ્યો કે નથી મેં એક્સચેન્જમાં આપ્યો. જો આપ્યો હોત ને તો તમે એમ જ કહેત કે આપી શું કામ દીધું, એના કરતા મને આપ્યો તો હું વાપરત. એટલે તમારા માટે વિચાર કરીને લાવ્યો છું પપ્પા, ત્યાં ફોન તમારો, જાઓ, આપ્યો તમને. મારે હું કેવું, જો આને કઈક સારા રૂપિયા આવતો હોય ને બજારમાં વેચવા તો હું, જો આને કઈક 8-10 હજાર રૂપિયા આવતો ને તો તું કેટલા
આમ જોવામાં તો સારું લાગે છે. હા કવર નવું છે, કવર ચમકતું છે, એના મતલબ એમ નથી કે ફોન સારો છે. આ જુઓ ડિસ્પ્લે તૂટી ગઈ છે, દેખાય છે? આ દેખાય તમને? હા નથી આમાં કઈ ચાલતું. છતાંય તમને કોઈ, હું તો એમ કહું છું કે 1000 રૂપિયા આપે ને, 1000 રૂપિયા તોય તમારા રાખો. 1000 રૂપિયા આપે તોય વેચી દો ને 1000 રૂપિયાનું જે કરવું એ કરજો. તમે છે ને આ છોકરાઓ મારી વાત નહીં માનો હો. ફાવે એમ રૂપિયા વગડોમાં આ કેમ રૂપિયા થાય છે ખબર પડે છે તમને કઈ? પપ્પા હું કમાઉં છું, મને ખબર છે કેવી રીતના રૂપિયો આવે છે. 40,000 રૂપિયા પગાર છે, મોટા ભાઈનો 30,000 પગાર છે, ઘરમાં 70,000 રૂપિયા આવે છે ને એમાંથી ખર્ચો ટોટલ 15,000 રૂપિયા થાય છે. એના ઉપર એક પણ રૂપિયાનો ખર્ચો થતો નથી, બાકીના બધા રૂપિયા સેવિંગ્સમાં જાય છે અને તમારી એકાઉન્ટમાં જમા થાય છે. બોલો આનાથી વધારે માહિતી બધી ખબર છે કે નહીં? 15,000 તો તારી આ તમારી બી બહુ છે ને હાથ છૂટો રાખે છે ને એટલે થાય. આ મારા હાથમાં તારે માને શાક લેવા મોકલવાની, જો 10,000 માં પતી જાય તો કેવું તારે? જો હા ફાવે એમ રૂપિયા વાપરે છે હવે તો આ પ્રજાપતિ. મતલબ કે હવે સડેલું શાકભાજી ખાવાનું અમારે? હા 1 રૂપિયાનું શેમ્પૂનું પાઉચ, એમાં 3 જણાને નાવાની સલાહો આપતા મારા પરમ પૂજ્ય પિતાશ્રી તમે. હા હા તમે પપ્પા રેવા દો, હવે રેવા દો. મને કાન દુખે છે 4 દિવસ છતાં પણ ટીપાની બાટલી લેવા નથી ગયો. શું કામ નથી ગયો? કારણ કે ખર્ચો થાય. હા માથું દુખે છે છતાંય દવા નથી પીતો. શું કામ? ખર્ચો થાય. હવે 1 રૂપિયાની ટીકડી માટે જો તમે ખર્ચો ગણાવતા હોય પપ્પા, તો પછી શું જીવવું ને શું ના જીવવું? હા કઈ કામનું નથી આમાં. અરે પણ આ શેમ્પુ ને દવાની ટીકડી ને એ બધું છે ને અંતે નુકસાન જ કરે છે. આ કપડા ધોવાનો હાબુ હોય ને એવું લાગે તો એ ગઈ નાખવાનો માથામાં, એટલે રેડી પાછું એવા ને એવા વાળ થઈ જાય ત્યાં. એવા કઈ ખર્ચા કરાય રૂપિયામાં? એક કામ કરીશું આપણે, હવે જ્યારે તમારું માથું ધોવાનો સમય આવે ને, હા ત્યારે છે ને એ પાવડર લઈને આવીશ. અને એ પણ કયો ખબર છે? કપડાં ધોવાનો નહીં, વાસણ ધોવાનો પાવડર. અને એ પાવડર તમારા માથામાં નાખીને પછી ઘસી ઘસીને કૂચો મારી મારીને માથાનો મેલ કાઢીશું આપણે. મારો મેલે નીકળી જાય ને રૂપિયાનો ખર્ચો નહીં થાય એવું બધું મને આવડે, સમજ્યા? લીમડા હાબુથી નો નહીં, લીમડા વાળો આવે ને એ ના નાખવું, સમજ્યા? માથામાં. મતલબ કે એ સાબુ માટે પૈસા ખર્ચવા નહીં પડે? હે એ લિક્વિડ માટે પૈસા નહીં ખર્ચવા પડે? તો મફત આવે છે કા? એટલો બધો રોજ ખર્ચો થાય ને, વધારે પડતો ખર્ચો કરી નાખ્યો. અને આમાં હિસાબ મત કઈ જોયું નહીં આવું બધું ખર્ચો તારો. હિસાબ મત લખતા તમે? હા એટલા માટે જ તે ઘણી વાર તમારે જે હિસાબ નથી મળતો ને એ પરચુરાની ખર્ચાના કારણે આ મોટા ભાઈ ઘણી વાર ખર્ચો કરે છે. તમે કોઈ દિવસ એને કઈ કીધું? ઈ કરે છે? અરે હમણાં બહાર ગયા હતા, હમણાં લારીમાંથી 50 રૂપિયા વાળી ચેન લઈને આવ્યા છે. લે હા 50 રૂપિયાની 50 રૂપિયા વાળી ચેન લીધી. મને કે ઓરિજિનલ નો પહેરીએ કે તો કઈ નહીં, ખોટી તો પહેરીએ. અરે પણ 50 રૂપિયા થોડા છે. અને ભાભી માટે ખોટું મંગળસૂત્ર પણ લીધું છે 60 રૂપિયા વાળું ખોટું મંગળસૂત્ર. બોલો અરે પીળો દોરો ડોકમાં લટકાઈ અરે દેવાય. કાંઈ ન પહેરે તોય ચાલે, પણ મંગળસૂત્ર લાવી આપવાની શું જરૂર છે? નોંધ લવાય ને ક્યાં ગયો છો અસ્કા? અરે બાપુજી કયા મોટા ભાઈનો વારો પડશે. હાસ ફોનમાંથી તો બચ્યો, 15માં માન્યા તો ખરા. આ મીરાના બાબા પૂજે હમણાં આવ્યા હતા તો આ બધું મિષ્ટાન બનાવવાની શું જરૂર હતી? ભીંડાનું શાક અને રોટલી કરી નાખાય. આપણે કોરી રોટલી ખાવી ને એવા વેવાય વેલા આવે ને તો સોપડેલી રોટલી કરી નાખાય, એટલે મિષ્ટાન જ થઈ ગયું કહેવાય. વેવાય વેલાની સામે પણ તમારી કદર થવી જોઈએ એવું થયું ને? હે તમારી વેલ્યુ નહીં રહી ન્યા હોતે. ઘરમાં તો આપણે કંજુસાઈ કરીએ છીએ, તો વેવાય વેલા આવે ન્યા તને ખબર પાડવી છે કે તમે લોભ કરો છો? ખબર ન પડે. જો હારું કોરું છે ને ભીંડાવાળું શાક કરી નાખાય અને હેથકની આમ રોટલી સોપડી દેવાય અને કસુંબર ને એવું કંઈક કરી નાખાય અને હારે દાળ ભાત ન કરવી એટલે મિષ્ટાન થઈ ગયું. હેચેકનું ઘી ચોપડીએ તો તમે કદાચ એમ કહો કે ઘી કઈ સસ્તું થોડું આવે છે, મોંઘું આવે છે, આટલું બધું ઘી થોડું વપરાય? એટલે એમાં હું કાંઈક એવું મહેમાન હોય ને કાંઈક વેવાય વેલા મીરાના બાબા પૂજે એટલે હું આપણે વેવાય કહેવાય, એટલે ત્યારે થોડુંક આપણે ઘી સોપડવાનું તમ તારે, પછી આપણે નહીં સોપડવાનું. હા એ ટેવ આપણે કાઢી નાખવાની, સમજ્યા? એ હોય ને એક બે અને એની રોટલીમાં સોપડવાનું, એની હારે જમવા બેઠા હોય ને એની રોટલીમાં સોપડવાનું. આપણે બધાને પૂરી દાબવાની. એ આ ભૂલ કરી બધા હાટું દાળ ભાત બનાવવાનું, બધા હાટું રોટલી સોપડીને ઓલા મિષ્ટાન એવું બધું બનાવ્યું ને તમે આ વખતે, એ બીજી વાર ભૂલ ન થવી જોઈએ. કહી દેજો તમે બહુને, નકર મારી જેવો ભૂંડો કોઈ નથી. ખબર જ છે ને કે ઘરમાં તમારી સિવાય ભૂંડું છે કોણ આમાં? ખબર નહીં, નાની નાની વાતને લઈને આવડી મોટી કરશે. વાતનું વતેસર તમને જ કરતા આવડે છે. અરે વાતનું વતેસર ન કર્યું કહેવાય. આ તમે છે ને અમુકનું બગાડો છો. હેનું બગાડ્યું? પૈસા બગાડ્યા છે, બીજું એમાં હેરા તમારા રૂપિયા
એમાં તમારા રૂપિયા હેના બગડી ગયા છે. આ લાખો રૂપિયા નથી જોતા કઈ રસોઈ કરવામાં. હા છે પણ 200 300 400 રૂપિયા તો કંઈક જોવે ને. દૂધ લાવવાનું, રબડી બનાવો એટલે પછી તમે તો આ જીવનમાં આવ્યા છો ને આ દુનિયામાં ઈ જ નકામું લાગે છે. તમારે ભગવાનને કહેવાનું હતું કે મને ન્યા ને ન્યા રાખો, મને નીચે નથી જવું. લે. આ હાસુ કેવી તો માણસને ગમે ને. હવે માણસ કરવું શું એમ હાસુ કેવી ને આપણે તો તમને ગમવું જોઈએ, તમને બધાને એમ થવું જોઈએ કે નહીં આ મારો ધણી કહે છે ને એ બધું હાસુ કહે છે. હા તમે ખોટા આમ બેઠા. હવે આમાં લોભ નહીં થાય. આ સોફામાં પગ ચડાવીને બેઠા છો, કદાચ સોફા મેલા થાય તો સફાઈ નહીં કરાવવી પડે, એનાય રૂપિયા જાય. એટલે હું તો અટલાય બેઠો છું કે હવે આમ જો 2-5 દીમાં આપણે સોફા કવર ધોવાના છે સમજ્યા, તો આમ બેહી રહું ને એમ એટલે ધોવા ભેગા જોઈને ખાય પછી હું નહીં બેહું આવી રીતે. ના ના પણ સાબુય વધારે જાય, પછી નવો સાબુ લાવવો પડે, એમાંય તમને તકલીફ પડશે કે આટલા સાબુ વપરાયા કેમ. તકલીફ તો તમારા જીવનમાં છે જ. અને હવે છે ને કહી દેજે, અરે મીરાવું ને બોલાય એને એટલે એને હું કહી દઉં હાલ તો હવે એને કકડાવાની છે. આ મીરાવો તું કઈ નહીં કહીએ લે મીરાવો વાત કરો ને તો શાંતિથી કરજો, ઈ બહુ છે. શું પપ્પા? આ મીરાવો તમારા બા બાપુજી આવ્યા હતા તો આવું બધું મિષ્ટાન બનાવવાની શું જરૂર હતી? મીઠાઈના ઢેફલા લાવવાનું, ઓલું રબડી બનાવી, ભજીયા બનાવવાની, એવું બધું બનાવવાની શું જરૂર હતી? કેમ? તમે તો બે હાથે ખાધું, તો તમે શું કામ ખાધું? અને રહી વાત મારા મમ્મી પપ્પાની, તમે ત્યાં જાઓ છો તો તમે પણ ખાઈને જાઓ છો ને. ત્યારે તો બહુ બધા સ્વાદ આવે છે. ભજીયા બનાવો, વેવાણ આમ કરો, વેવાણ તેમ કરો. કેમ? દૂધના વાટકા ભરી ભરીને પીવો છો. આપો જવાબ. અરે હું તો કોકના લગ્નમાં ગયો ને ત્યાં બે મોઢે જાબુ કઈ ઘરે આવીને કઈ નથી એમ કેતો કે મને આ બનાવી દો ને ઓલું બનાવી દો એમ. પણ આવો જીવ સારો નહીં કે બહાર તમે હુંડો એક ખાવ અને ઘરમાં આવી કંજુસાઈ કરો. અને એવું બધું તમને ખાવાનું મન થતું હોય તો આપણે લગ્નમાં જાવી ને ત્યાં છે ને ખાઈ લેવાય, અને ત્યાં તો છે ને બધી છૂટી હોય, જેટલું ખાવું હોય ને એટલું. અને આમ જો આપણને ખબર જ હોય કે એક જ ઢેફલું ખાવાનું છે તોય 4-5 લેવાના. શું કામ? કારણ કે બીજા જે વધે ને એ ખિસ્સામાં સમ કે બટકાવી લેવાના ખિસ્સામાં, પછી ઘરે આવીને ડબ્બો ભરી લેવાય. એટલે આમ જો એ ઢેફલા છે ને મહેમાનને ખવારાય એટલે મહેમાન રાજી અને આપણા પૈસા બચી જાય. મહેમાન આવશે ને ગામમાં જઈને આપણી વાહ કરે કે ત્યાં તો જો કાજુ કતરી હતી, માવા મીઠાઈ હતી, નરેશભાઈ તો બહુ જેવું મોટો. એટલે આ આઈડો કરાય. તું છે ને દામિનીને કહી દેજે, દેવાંગને અને અશોકને બધાને કહી દેજે, બધાય 4-4 ઢેફલા બટકાવે ને અને 100 ઢેફલા થાય. હવે 100 ઢેફલા તમે દુકાનમાં લેવા જાવ ને તો 400 રૂપિયા જોઈએ, 400 રૂપિયા. તમારો તો છે ને અવતાર એડે ગયો છે. આ વહુ બિચારી કેટલું તમારું સહન કરે. પપ્પા આપણે એક કામ કરીએ ને, આપણે ભીખ માંગવા માંડી. આખું ઘર જો બધા બે રોટલી લઈ આવે તો કેટલી 12 રોટલી થાય ને. અને શાક બધા અલગ અલગ ઘરેથી લઈ આવે ને તો કેટલું ઊંધિયું ખાવા મળે, રોજ ઊંધિયું. મીરા અરે તારે હમણાં પાર્લરમાં જાવ છું બેટા? તું જા. નહીં હું કીધું ક્યાંય નથી જાવ. એટલે તારે કામ છે ને માંગવા, ભીખ માંગવા ના, ના, એમાં આબરૂ રાતે જાય. કયું શાક ખાવું છે? બટાકાનું કરી નાખો સાઈડ હોતું તમ તારે જાઓ. પાંચવાડા બનાવે ને તો ત્યાંથી લઈ આવીશ. રાતે માંગીને ખવડાવજો તું. અરે પણ તો આપણે આબરૂ જાય. મીરાઓને કેવું કઈ ન કરે હો. લોભ લોભ. તો આબરૂ જાય પછી આબરૂ જાળવવાની હોય સમજ્યા? હા મમ્મી માંગવા જાવ છે. એ હા મીરા જલ્દી આવજે માંગીને બેટા. શ્વાસ લેવાની તકલીફ થઈ ગઈ? મારી નાખીશ કે શું? તમે કહેતા હતા તો મને થયું કે શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થતી હશે. આઈ એમ ટ્રાઇંગ ટુ કામ ડાઉન. મને ગુસ્સો શું કામ આવે છે? મારા મમ્મી પપ્પા આવ્યા હતા ને જવાબ આપવા. એના માટે આપણે સ્વીટ બનાવ્યું હતું. એના માટે પપ્પાએ મને કહ્યું કે સ્વીટ શું કામ બનાવ્યું હતું. પછી કઈ નહીં, પછી પપ્પાએ સલાહ આપી કે હવે તમે લોકો જ્યાં પણ લગ્નમાં જાઓ ને ત્યાં 4-4 ઢેફલા ચોરીને આવવાના બધાએ. એટલે 6 જણા છીએ આપણા ઘરમાં, બધા 4-4 લાવે તો કેટલા થયા? 6 ચોક 24 ઢેફલા ઘરે લઈ આવીને મૂકી દેવાના. મહેમાન આવે ત્યારે આપી દેવાના. અરે પપ્પા પણ એને કે ચલો વેડિંગ સીઝન હશે તો અમે લેતા આવીશું, પણ પછીના મહિને શું કરવાનું? મેં કહ્યું ને આપણે 6 જણા છીએ. જો બધા બે રોટલી માંગીને આવે ને તો કેટલી રોટલી થાય? 12 રોટલી થાય. અને કદાચ એકાદો રોટલો લઈને આવ્યા તો રોટલો બે મિક્સ થઈ ગયા. ક્યારેક ભાખરી આવે. અને રહી વાત શાકની તો ઊંધિયું ખાશું રોજ. જો દામિની, હું ભીખ માંગવા જાઉં છું. ચાલ તું પણ. ભાભી શું કરો છો? શાંત થઈ જાઓ. આ તમારું મગજ છે ને એ જગ્યાએ નથી.
જો મને ખબર છે કે પપ્પાની વાત તો એવી જ હોય છે, પણ પપ્પાની વાતને છે ને સાંભળવાનું નહીં. આ ભગવાને એટલે જ તો 2 કાન આપ્યા છે. હવે મને ખબર પડી કે ભગવાનને 2 કાન શું કામ આપ્યા હતા. શું કામ આપ્યા હતા? આ લગ્ન કરીને આવીને પછી ખબર પડી ગઈ મને દામિની, શું કામ આપ્યા હતા. પપ્પા બોલે તો અહીંયાથી સાંભળવાનું, અહીંયાથી કાઢી નાખવાનું. એટલે 2 કાન આપ્યા છે. 2 કાન બરાબર સાંભળવા માટે નથી આપ્યા. એક કાનેથી સાંભળવા અને એક કાનેથી કાઢવા માટે આપ્યા છે. નીકળતું નથી, મગજમાં જતું રહે છે. એટલે એનો મતલબ એમ કે મારે સર્જરી કરાવવી પડશે, બાયપાસની. કાનમાંથી સીધું ઉપર ન ચડે ને એટલા માટે. પપ્પાની વાતો તો એમ પણ મગજમાં ચડી જ જાય છે, લીધા દીધા વગરની. હા, દેવાંગને કેટલું બોલ્યા, મને કેટલું બોલ્યા. તું એ છોડ, મારું પ્લાનિંગ સાંભળ. તું શાક માંગવા જઈશ, હું રોટલી માંગવા જઈશ, દેવાંગ છાશ અરે માંગ- ભિખારી નથી આપણે લોકો, શાંતિ રાખો. શું તમે પણ પપ્પા તો એવું જ ફીલ કરાવે છે કે જાણે આપણે ભિખારી કરતા પણ ગયા છીએ. 4 ઢેફલા ચોરવાની વાત કોણ કરે વહુ સામે? પપ્પા જો એ તો ક્યારેક દાળ ઘાટી બની જાય ને તો એ ઘણું સંભળાવે છે. તમને ખબર છે, આ રીંગણાનું શાક બનાવીને તો રીંગણાના ડીટી આવે ને એ નાખી નહીં દેવાના. પહેલા એને શેકી નાખવાના ને પછી ખાઈ જવાના, અને કાં તો શાકમાં નાખી દેવાના સાથે. ડીટીયા તો છે ને, એમાં થોડી કાંઈ હોય, ખાઈ જવાના. બટેકાનું શાક બનાવે તો છાલ નહીં ઉતારવાની, કારેલાના શાકમાં છાલ નહીં ઉતારવાની, કોઈ પણ શાક બનાવે તો છાલ નહીં ઉતારવાની. અઠવાડિયામાં 3 દિવસ હા બોલું કેવું શાક કહેવાય, કાઠિયાનું શાક બનાવવાનું. ગાંઠિયાની કોથળી જવા દેવાની કે એ શાકમાં નાખી દેવાની? એ રાખવાની ને, કેમ કે મને એવું લાગે છે કે થોડા સમયમાં છે ને પપ્પા ગેસ વાપરવાનું બંધ કરાવી દેશે. આ બહાર આપણે ખુલ્લી જગ્યા છે કે ને આંગણે, ત્યાં છે ને 3 ઈંટો મૂકી દેશે. ઈંટો મૂકીને એના ઉપર બનાવડાવશે. તો બળતણ માટે તો જોશે છે ને લાકડા નહીં હોય તો શું કરશું? આપણે ટાઢિયો કાપીને નાખશું. પપ્પા છે જો દામિની, હું છે ને હવે આ જિંદગીથી કંટાળી ગઈ છું, ફૂલ એન્ડ ફાઇનલ. જો આપણે ખરેખર છે ને કંઈક કરવું પડશે. શું કરવું પડશે? ખરેખર શું કરવું પડશે? શું કરવું પડશે ખરેખર? કાંઈ જ આઈડિયા નથી. રહેવા દો. જેટલે દૂર સુધી ગયા હતા ને ત્યાંથી પાછા વહી આવો, કારણ કે પપ્પાનું કાંઈ થાય એમ નથી અને એ સુધરે એમય નથી. ના, ઠેપલા ચોરવાનું વિચારતી હતી કે થેલી લઈને જઈએ કે ડબ્બો? અરે તેલ લેવા ગયું ઢેફલું. શું તમે પણ પપ્પાની વાતને એટલી સિરિયસ લઈ લીધી? ખરેખર ધન્ય છે એ બૈરાઓને કે પુરુષોને જે આવા પાર્ટનર સાથે આખી જિંદગી કાઢી નાખે છે. માનીએ કે કરકસર કરવી જોઈએ, પણ આને તો કાયદેસરનો મહાલોભ કહેવાય. મહાથી નહીં, મહાલોભ. કરકસર કરવી જોઈએ. આ ચિંગુસાઈ નહીં, કંજુસાઈ નહીં. તો શું પપ્પાનું ચાલે ને દામિની? તો આપણા શ્વાસ પર પ્રતિબંધ મૂકે એમ છે. હા, મેં તો કહ્યું હતું પપ્પાને એકવાર કે પપ્પા જો એટલું બધું મોંઘું થઈ ગયું છે ને બધું, તો એક કામ કરીએ, આપણે હવા અને પાણી ઉપર જીવીએ. ભૂખ લાગે ત્યારે આ કરીને હવા ખાઈ લેવાની. આમ જ એમ જ. બગાસું હા, ટેસ્ટ આવે ને અલગ અલગ. હા, બગાસું ખાવાની વસ્તુ છે, ગાળો પણ ખાવાની વસ્તુ છે. તો ભૂખ કઈ લાગે વાંધો ને ત્યારે 2-3 ગાળ હું તમને આપી દઈશ, 2-3 ગાળ તમે મને આપી દેજો, 4-5 ગાળ આપણે સસરાને આપી દઈશું. બંને મળીને આપીએ ને, માં બહેન. ભાભી માંગવા આપણે સારી idea. વહુઓ છીએ ને. તો કઈ નહીં, આપણે જી લગાવીશું આગળ ના ના, પાછળ. જો મને એવું લાગે છે કે તમને આરામની જરૂર છે, તો તમે છે ને રૂમમાં નહીં, બહાર જાઓ, ખાટલે જઈને સૂઈ જાજો. રૂમમાં પંખો કરવો પંખો. પડે. જાઓ. તો પેલું હું ભીખ નથી માંગવાની. નહીં માંગીશ ને, કોઈ આપી જશે તો લઈ લઈશ એમ. જાઓ. તો શું વિચાર્યું? શું વિચાર્યું શું? આ ભાભી ક્યારના કહે છે કે 4 ઢેફલા ચોરી કરવાના છે, તો ચોરી કરવાના કામમાં લાગી જાવ. તમે લોકો હજુ ઢેફલી ઉપર જ છો? તો તું હજી પિઝા પહોંચી ગઈ લાગે છે. ચાઇનીઝ વેડ, પિઝા, સૂપ. અરે એ બધી વાત મૂકો અને તમે લોકો ભૂલી ગયા કાલે કઈ તારીખ છે? કઈ તારીખ છે કાલે? 21. 21 તારીખ છે. આજે 20 છે, કાલે 21. હા, તો 21 તારીખે શું છે? ले 21 तारीख है रविवार, आज शनिवार ए, है। इसको इतना भी नहीं आता? अरे क्या इसको कुछ समझ ही नहीं आता है। एक- मगज છે કે પછી ખકડી ગયું છે અંદર? મારામાં મગજ છે. 21 તારીખ ને 10મો મહિનો શું આવે છે? રવિવાર. 21 તારીખ ને 10મા મહિનામાં શું આવે? કઈ નવીન નથી આવતું. રવિવાર તો કીધો. હા, એનિવર્સરી. એનિવર્સરી મને આવે છે. લાગે છે કે ભાભી આનું ચસકી ગયું છે. આ ગાંડી થઈ ગઈ છે, બોખલાઈ ગઈ છે. અરે 13 તારીખ આવે ને બકા, 13. અને એ પણ 8મા મહિનાની. આ છઠ્ઠો ચાલે છે. મારી પર્સનલ એનિવર્સરી છે કાલે. પર્સનલ?
આણે અલગથી લગ્ન કઈ ક્યારે કર્યા હે કોની દામિની સાથે? શરમ આવી જોઈએ તને. ભાભી જુઓ ને ધક્કો દીધો મને ધક્કો દીધો હેરાન કરી નાખ્યો એક બહુ બસ! તમે કઈ કહેવા માંગો છો કોણ છે એ છોકરો? કોની સાથે ઘરમાં કર્યા તમે આપણે હા બે સિવાય હજુ પણ એક કપલ છે મમ્મી અને પપ્પા એને નથી ખબર? એમની એનિવર્સરી છે ગયા મમ્મી પપ્પાની એનિવર્સરી છે કાલે કાલે. મમ્મી પપ્પાની એનિવર્સરી કાલે રવિવાર 21 તારીખ. 21 તારીખ દેવાંગભાઈ તો શું કરીશું આપણે ઢોસા ચોરી આવીશું મસાલાવાળા. કેક અરે શું બોલો છો તમે લોકો ચોરી કરીને લાવ્યા સિવાય બીજો કોઈ ઉપાય તો છે નહીં પૈસા સારું. તો પપ્પા આપવાના નથી અને પૈસાનો ખર્ચો કરવા દેશે આ ને ચોરીને સાઈડમાં મૂકો અને વિચાર કરો કંઈક આપણે વિચારવું તો પડશે ને એમની એનિવર્સરી છે તો ડેકોરેશન કરવું પડશે કેક લાવવી પડશે બહાર જમવા જઈશું શું 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 ડેકોરેશન કેક અને બહાર જમવા જઈશું ભાભી સમજાવો સમજાવો તમે સમજાવો. તમારી પત્ની છે, તારો મોબાઈલ વેચી નાખીએ. શું કામ હજી તો નવો લીધો છે ના તો ખર્ચો કેવી રીતે કરીશું આપણે? જુઓ હું સમજુ છું કે પપ્પા કંજૂસ છે પણ મમ્મી આમાં મમ્મીનો શું વાંક છે પપ્પાની સાથે સાથે મમ્મીની પણ એનિવર્સરી છે કે નહીં એમનું તો વિચારવું જોઈએ કે નહીં આપણે શું વિચારીએ અમે આમાં? હા ભાભી તું વિચાર, તું આઈડિયા આપ. શું કરીએ? આમ જોતા વાત તો સાચી છે આ તો તમે આઈડિયા આપો. આઈડિયા હોત તો પછી અહીંયા હું થોડી શું તમારી કહું છું? વચ્ચે બેઠો હોત જુઓ આપણે થોડું ઘણું ડેકોરેશન કરીને કેક કાપીએ કેક કાપીએ પણ લાવીશું ક્યાંથી? હાલ દુકાનેથી. ડેકોરેશન એ કરીએ પણ વસ્તુ ક્યાં? કેક ખાશે કોણ આ કોણ ખાવા કોને દેશે તરત કહેશે કે એ તો વેજીટેરિયન ના હોય, એમાં તો ઈંડા નાખ્યા હોય. ભાભી ઈંડાની વાત તો પછી આવશે ને પેલા કેકની પાછળ ખર્ચો શું કામ કર્યો એ સવાલ આવશે આ શું તમે પણ ભાભી અરે પણ તો કંઈક વિચારો ને કે આપણે સરપ્રાઈઝ એમને કંઈક આપીએ સરપ્રાઈઝ આપીએ ને આપણે કહીશું કે ભૂલી ગયા. એનાથી મોટી શું સરપ્રાઈઝ હોય દુનિયામાં? વાહ હા, સવારમાં ઉઠીને પગે લાગી લઈશું સારામાં સારું એનિવર્સરી વિશ કરીશું અને મમ્મીને લાગશે ખોટું કારણ કે એમની તો કોઈ ઈચ્છા એમના તો અરમાન જ ના હોય ને તો પછી શું કરવું તો પછી ફોનનું ઓપ્શન છે આપણી પાસે હજુ બી. હું શું કહું છું આપણે એક કામ કરીએ પપ્પા તો ઘરે આ બધું નહીં કરવા દે ને તો આપણે છે ને મમ્મીને બહાર લઈ જઈએ વાહ 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 મમ્મીને બહાર લઈ જઈએ એમ હા હા મમ્મીને બહાર લઈને કેવી રીતના જઈશું આપણે બંને સાથે ગયા છીએ છેલ્લા 1.5 વર્ષથી પિક્ચર જોવા પણ નથી ગયા બીજો આઈડિયા છે? મમ્મીને હા. લઈને પપ્પાને બહાર મોકલી દઈશું વાહ 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 વાહ! એનિવર્સરી બેયની છે. હા એ બંનેને જુદા પાડીને એનિવર્સરી ઉજવવી છે તો શું કરીશું મોટા તો ભાઈ કહું પણ નથી હાજર મોટા ભાઈ હોત ને તો કઈક હેલ્પ કરાવત આમાં તો તો હું હવે શું કહું છું, આપણે ઉબાનું કરી દઈશું કે અમે ભૂલી ગયા હતા. સિમ્પલ એઝ ધેટ. ના ના મને તો લાગે છે કે આપણે એનિવર્સરી ઉજવવી જોઈએ પણ કેમ? વાત સાચી છે કેમ ભાભી કેમ કાંઈ નહીં તો કેક તો લાવી જ શકીએ લાવવી જોઈએ તું કેક લઈ આવીશ તો- ને? તું લાવીશ ને દેવાંગ મારા તો સાસુ છે તમારા મમ્મી છે હા વાત પણ સાચી તો મારા તમે વિચારો. મતલબ ભાભી જુઓ મને તો આજ બરાબર લાગે છે કે આપણે કેક લઈ આવીએ અને થોડું ઘણું સંભળાવશે તો સાંભળી લઈશું બીજું તો સારું શું સારું. મારી પાસે 35 રૂપિયા પડ્યા છે. મારી પાસે પણ પડ્યા છે બચતના કેટલા? 500 500 માં કેક આવી જશે તારી પાસે કેટલા પડ્યા છે? સાચું બોલ છે સાચું બોલ, સાચું બોલ. ઓશિકા નીચે છુપાવેલા જેટલા રૂપિયા છે એ બધા પણ ગણ છે આમાં હું તો અબલા નારી મારી પાસે તો ક્યાંથી પૈસા ચલો, મને કોઈ cancel. પૈસા પ્લાન કેન્સલ ઠીક છે 100 રૂપિયા આપી દઈશ પડ્યા કેટલા છે? 350 યાદ છે હા મોટા ભાઈને તો પૂછો એની પાસે કેટલા પડ્યા છે મારી પાસે 35 હોય તો એની પાસે શું હોય વિચારી લો ને તમે. મારી પાસે વધારે છે. કેટલા 35. 100 વાહ છોડો આયોજન બધું હું કરું છું આઈ વિલ હેન્ડલ ઇટ ઓકે 35 રાખો 350 પણ રાખો ઓકે મોઢા લટકાવેલા ના રાખો હા આજે તો નરેશભાઈ અને હિરલબેનની બંનેની લગ્નની સાલગીરી છે ને એટલા માટે મેં અહીંયા બોલાવ્યા છે બેઉને લે આજે તો એને અભિનંદન આપવા આવે એટલે આવો આવો હિરલબેન. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ નરેશભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ તમે અમને બંનેને કેમ એક સાથે બોલાવ્યા છે? એવું તો વળી શું કામ છે તમારે?
અલા બંને છો તો બંનેને જ બોલાવવા પણ પડે. પહેલા તમે આ પંખો બંધ કરો, આ ખોટું લાઇટ બિલ આવે છે, ગરમી તો છે ને. પણ એના ઘરે પંખો ચાલુ છે એમાં તમને હેની તકલીફ છે? નરેશભાઈ ગરમી આવું થતી હોય તો વળી વાત અલગ છે. હાલો ભાઈ આપણે પંખો કરવો પડે હવે. આ ક્યાં નરેશભાઈ ગરમી છે? મચ્છર ન કરડે અને ગરમી ન થાય, થોડો થોડો પંખો ચાલુ રાખવો પડે. કેમ આમ કરો છો તમે સાહેબ? જાગૃતિબેન, સાચું કહું ને, તમારા ભાઈનો સ્વભાવ આવો જ છે. અને હું કેટલી વખતે સમજાવું છું કે પૈસા છે ને આ ઉપર જાશો ને તો દીકરાઓ બાંધી નહીં દે આપણને હારે, પણ નથી સમજતા. થોડાક તો વાપરો પોતાની જાત માટે. અરે પણ પૈસા છે ને એ ઘટપણનો સહારો કહેવાય, સમજ્યા? લાકડી કહેવાય, લાકડી. પણ ગડપણ આવ્યા પહેલા જ આપણે ભગવાનને લઈ લીધા તો તમે ગડપણના સપના ક્યાંથી જોવાના? અરે ઈ કઈ થોડું નક્કી છે જા. તો પછી પૈસા અહીંયા પડ્યા રહેશે, એ કોણ વાપરવાનું? અરે છોકરા વાપરશે ને, અને છોકરાને હું કહેતું છે વાપરવાના નથી, બસાવવાના છે. લે, તમારે પછી કઈ જોવા આવવું છે છોકરા વાપરે છે કે બચાવે છે? અરે છોકરા ભલે ને મારે જોવા ન હોય પણ એ દુઃખી તો ન થાય ને છોકરા. બસ આપણે દુઃખ વેઠીને છોકરાઓને સુખી કરવાના. આ વસ્તુને દુઃખ ક્યાં પણ આમાં પીડ્યું છે? જો તમે બધી વાતે કરકસર કરો. લ્યો, સાચી વાત છે જાગૃતિબેન, આ નાની નાની વાતમાં તકલીફ છે. આ બટેકાના શાક બનાવે તો છાલ સાથે છાલ નહીં કાઢવાની, આ કરો તો આ કરો તો આ, બધી વાતમાં તકલીફ. એક દૂધની કોથળી ક્યારે મહેમાન આવ્યા હોય ને ખીર બનાવી હોય ને તોય તે આખું ઘર માથે લઈશ. અરે નરેશભાઈ, થોડા ઘણા તો છે ને તમે તમારી જાત માટે વાપરો પૈસા. સારું ખાવ પીવો, સારું પહેરો ઓઢો, ભગવાને ઘણું આપ્યું છે તમને. આજે પણ વાપરવી સેવી હું જો ને, આ બગલાની પાંખ જેવા કપડાં પહેરવી સેવી અને લાવી સેવી આમ વ્યવસ્થિત, તો એમણે કઈ થોડું બધું રહેવાતું છે. હું તો ઘણી વખત કહું છું કે બગલાની પાંખ જેવા સફેદ કપડાં ન પહેરે. આ મેલો થાય તો બબ્બે સાબુ વયા જાય છે, હા. કોઈ નુકસાન જ થાય ને. રંગીન કપડાં પહેરો. અરે પણ મારે અહીંયા 4 દી પહેરું તો મેલા નથી થતા, એમાં ક્યાંથી હાબુ જાય? જો બોલો, 4 દી પહેરું તોય મેલા નથી થતા, ઉપરથી વધારે મેલા થાય. અને છે ને તમને ખબર છે કે આપણે કપડાં વધારે મેલા પહેરીએ તો ચામડીના રોગ થાય, એ તમને ખબર છે? હવે કોણ સમજાવે? આ થાય ને પૈસા શાંતિથી બેસશે. હા. સાચું કહો ને જાગૃતિબેન, આજે અમારે લગ્નની કેટલામી તિથિ છે? હે વર્ષગાંઠ. ભાઈ હવે ઈ ના તોય ખર્ચો નહીં. એ પણ મેં તમને છે ને એના અભિનંદન આપવા જ બોલાવ્યા છે હિરલબેન આજે. લે કરો વાત. હા, તો સારું જ કહેવાય તો ને. પછી હવે સાંભળો નરેશભાઈ, આજે આ લગ્નની વર્ષગાંઠ છે ને તમારી, તો તમે 2 જણાએ ક્યાંય બહાર ફરવા જવાનું ગોઠવ્યું કે નહીં? એટલે ફરવા કઈ એવડમ જોવાય છે? લે કર વાત, એમને પૈસા જવાય? જોવે. અરે જો ભાઈ, આ લગ્નની વર્ષગાંઠ છે, તમે 2 જણા છો સજોડે, શું કામ ન જાવ? આજે પણ 2 જણ સજોડાય, 2 હવા તો આવ્યા. હવે આનથી રૂડું બીજું શું કહેવાય? જો આ તો મારું જ ઘર છે અહીંયા નજીક હા. પાડોશમાં. સજોડે છો, બહાર સરસ ફરી આવો, મજાના નવા કપડાની ખરીદી કરો, નવા કપડાં પહેરી લ્યો, કાંઈક હોટલમાં જમી આવો. અરે પણ હજી 2 વર્ષ પહેલા તો મેં નવા કપડા લીધા હતા, હવે હું વારે વારે લેવા? 2 વર્ષ પહેલા હા, આ 10 વર્ષના કપડાં હજી પહેરે છે. જોયું નહીં તમે? મારે તો જો મારા એ જીવતા હોત ને તો અમારી લગ્નની વર્ષગાંઠે છે ને ભલે ને ગમે તેટલી ઉંમર થઈ જાય પણ અમે તો ફરવા જતે જ. બોલો. જોયું? હા. સાંભળો, શીખો કઈ. હા, તમે એક જ ડાયા છો ને. આ ચા હોય ને એના કડાઈ નો રહેવાય. સાની મહિના બીહો નહીં. એ સાંભળો ને, તમે ફરવા ન જાવ તો કાંઈ નહીં, નવા કપડાં તમારા માટે ના લાવો તો કાંઈ નહીં, હોટલમાં ખાવા ન જાવ તો એ કાંઈ નહીં, પણ એક કામ કરો, શું? અનાથ આશ્રમમાં પૈસા જો ન વપરાય ને, કઈ પૈસા બગાડવાના ન હોય ને, એવું કઈક કયો તમે તાર. હાલો એ હું કહું. એ છે ને તમને પુણ્ય મળે ને એવું કામ છે. બોલો ને જાગૃતિબેન, કદાચ મારા પતિદેવના મગજમાં એ વાત ઘૂસે તો? આ અનાથ આશ્રમની અંદર મા બાપ વગરના છોકરાઓ બિચારા હોય છે ને, એમને સારું સારું જમાડી તો આવો, થોડુંક પણ કંઈક મેં- દાન તો કરતા આવો. એ પણ મેં વિચાર્યું છે કે આપણે ઓલા પ્રદીપભાઈ નહીં, હા ભવાની ગ્રુપ વાળા, હા એ પણ કંઈક આશ્રમમાં જમાડવા જાય છે, તો આપણે એમને વાત કરીએ તો હા હાલે. એટલે એ હું એ આપણા દુશ્મન છે. ના, એ બિચારા મા બાપ વગરના રહેશે, એને બિચારાને કોણ એનું ધ્યાન રાખે છે? એ હું આપણા દુશ્મન છે. હા, તો એટલે તો એટલા કહું માટે તો છું કહે કે છે તમે કે ધ્યાન રાખ્યા હો એમનું. હા, હા, તો આપણે જાવી હા. અને એને સારું સારું જમાડવી તો હું ઓલું મીઠાઈ ને એવું બધું ખાય તો બીમાર ન પડે? ના હો, એ કાંઈ ન કરાય, સમજ્યા? બીમાર પડે બિચારા. હવે અરે. બિચારા મા બાપ વગરના કે એમ કે બીમાર થોડા પડવા દેવાય? તો અને એ જે ખાતા હોય ને એને ટેવ પડી ગયું હોય, પછી આપણે અહીંથી કંઈક નવું લઈ જવી ને એ એને નો હદે એટલે બીમાર થાય એટલે દવાખાને જવું પડે. દવાખાનાના ફંજા હોય ને ખિસ્સામાં. નરેશભાઈ
આ તમારા જેવું જો બધા વિચારતા હોય ને તો એ અનાથ આશ્રમના નિરાધાર છોકરાઓને ક્યારેય સારું ખાવા ન મળે. અરે ઘણા માણસો છે પોતાના છે ને જન્મ દિવસે, લગ્નની સાલગીરી નિમિત્તે, પોતાના બાળકોના જન્મ દિવસ વખતે છોકરાઓને સારું સારું જમવા આપી આવે છે. ઘણા લોકો તો નોટબુકો, પુસ્તકો એવું બધું આપે છે. હા એને તો ખાલી સારું ખવાડે ને ઉયો આવું છે ને હા. પછી બીજી દી છોકરાનું શું થયું, તબિયત કેવી છે એવું કોઈ ધ્યાન રાખ્યું છે? હા, એવું ધ્યાન રાખવા વાળા હોય છે. ઘણા દવાના પૈસા દઈ આવે છે. હા તો ઓલું પણ સારું ખવાડવી તો દવાના પૈસા ન દેવા પડે, એમ જ ન કરવી આપણે. બધી વાત સમજાઈ ગઈ છે, બધી વાત સમજાઈ ગઈ સમજાઈ ગયું છે, ને? બધી વાત સમજાઈ હા, ગઈ. યાર. જાગૃતિબેન, થેન્ક યુ સો મચ કે તમે અમને અહીંયા બોલાવ્યા અને અભિનંદન આપ્યા. હવે અમે જઈએ છીએ. અને આવી શિખામણ એમને આપી સારું ખવાડવાની, એવી આજ પછી કોઈ આપતા નહીં. પાપ લાગશે, પાપમાં પડશો. પાડોશી છો ને એટલે હું તમને હાસી શિખામણ આપું છું. ક્યાં ગયા ઓલા બે? ગાડી મૂકતા હશે. હા, સાંભળો, થેન્ક યુ સો મચ કે તમે મારા માટે આટલું બધું કર્યું ને મારા સપને પણ નહોતું વિચાર્યું. વેલકમ વેલકમ મમ્મીજી. થેન્ક યુ મમ્મી અને હેપી એનિવર્સરી. થેન્ક યુ બેટા. વેલકમ વેલકમ. હેપી એનિવર્સરી પપ્પા. બેટા પણ પેલા ન કહેવાય, આટલું સરસ સરપ્રાઈઝ. બહુ મોડું થઈ ગયું છે એવું નથી લાગતું કે હવે આપણે ચલો, ચલો. એ હોય, ક્યાંય નથી જવાનું. અને તું હું દાંત કાઢશો? કેટલા રૂપિયાનું પાણી થઈ ગયું એને જોતી? પણ એ નથી જોતા કે દીકરાઓનો પ્રેમ આપણા પર કેટલો હતો. એ આજે આ હું દીકરા દાંત કાઢશે ને ઈ આ કરશે એટલે હું પૈસા બધા વપરાઈ ગયા પાછા આવશે. પણ આપણે ખાધું ને પપ્પા, તમે તો બે હાથે ખાતા હતા પંજાબી શાક. પછી તો હું કરું ત્યાં ખર્ચો કરી નાખ્યો પછી આપણે પૈસા તો તોય દેવાના મેં અમુકનું વધારે ખાઈ જવું તો હા, પણ વાત સાચી છે. તમે વસૂલ તો કર્યું, જેને ખાધું એટલું. આજે પણ ઈ ખાવાની જરૂર જ નહોતી. પપ્પા આપણે ક્યાં રોજે બહાર જઈએ છીએ, ક્યાં રોજે આ બધું તામ હવે હમણાં 2 વર્ષ પહેલા ગયા હતા. 2 વર્ષ પહેલા ગયા હતા પપ્પા. પણ હા. બે પણ વર્ષ- છોકરાઓનું માન રાખવું છે, તમે નારાજ કરી દીધા આવી અને રીતે બોલીને. તમારી એનિવર્સરી હતી એટલે ગયા હતા ને. સ્પેશિયલ ડે હોય ને પપ્પા તો એન્જોય કરવો જોઈએ. હવે આ આવતા શું વર્ષે કહેવાય? ડે. આવતા વર્ષે છે ને તમ તાર નહીં ઉજવી, એને આગલા વર્ષે ઉજવશું બસ. મારે ક્યાંય ઉજવવો નથી. આજ પછી ભાઈ પછી આવો કઈ ખર્ચો કર્યો છે? પણ પપ્પા, જડબું તોડી નાખી તો 2 માંથી કોઈ આવો ખર્ચાનું નામ લીધું તો તમે એ તો વિચારો કે અમે તમારા માટે જ આ બધું કર્યું હતું ને અમારા માટે થોડી કર્યું હતું. મેં કીધું તું તમને કોઈને ખર્ચો કરવાનું આવું. પણ એનિવર્સરી આવે તો ઘરના લોકો જ તો બધું મનાવે ને. એનિવર્સરી તો આવે ને જાય ને એમાં અહીંયા શું છે હવે નવી નવાઈનું જો. પણ પપ્પા જુઓ, મમ્મી કેટલા ખુશ થયા છે, બધાના ચહેરા ઉપર કેટલી રોનક છે એ જુઓ ને. અમારા બધાનું જવા દો, પણ મમ્મીને તો વિચાર કરો. તમારા માટે આ નોર્મલ દિવસ હશે, કાંઈ મહત્વ નહીં હોય, પણ મમ્મી કેટલા ખુશ હતા. અરે એને શું કામ છે બીજું? બેઠે બેઠું ખાવા મળ્યું, 2 મોઢે આપી દીધી. એ ખબર ન પડે આપણે આવું કરતા હોય ને તો આપણે છોકરાને ના પાડવાની હોય ત્યાં કઈ એવી કઈ શિખામણ આપી શકે નહીં. કયું હતું ને તમને અને દામિનીને બેયને કહ્યું હતું ને દેવાંગભાઈ, મેં પપ્પા કોઈ વસ્તુને લાયક નથી. પપ્પાને તો બસ શોખ છે કે પોતે પણ માંગે ને બધાને પણ મંગાવે. ભૂલ થઈ ગઈ અમારી કે અમે વિચાર્યું કે અમારા મા બાપ માટે કઈ કરીએ. મારા પૈસા વહી જાય ને તો ઓછો ખર્ચો થાય ને એવું કરાય. કેટલા બધા પાછા બોલાવ્યા, બાકી ઓલા સંબંધી નહીં 2-4 જણા બોલાવ્યા લે. હા તો પણ બોલાવ્યા તો અને સારું. ઓલા લટકણિયા કરાવવાની શું જરૂર હતી બધી? પણ આ- ફૂંક મારીને ઓલું લાવ્યા, કેક મારીને મફત એવું હતું, મફત. જમવા જઈએ ને તો ત્યાંના લોકો તરફથી બધું મફત હતું. આ બધું એ જ કરીને આપે. તમે ખાલી ખર્ચો થયો એ જોયું, હા. પણ ત્યાં જે આવ્યા હતા એ બધા તમારા વિશે કેવી વાત કરતા હતા એના જોયું. કેવું સારું બોલતા હતા કે આમના દીકરાને દીકરા બહુ તો જુઓ, આ ઉંમર થઈ ગઈ છે એની, પણ છતાંય પોતાના સાસુ સસરાને પોતાના મા બાપની જેમ રાખે છે. હજુ પણ એમના દીકરા એમના માટે એટલું કરે છે. આજે પણ એ તો વખાણ જ ને, એને તો મફતમાં ગળસવું હતું બધું, સમજ્યા? મફતમાં 2 મોઢે બધા જ આપતા હતા. ગુલાબ જાંબુ એટલે કરશન તો કેટલા ઢળી ગયો. હું તો મારી નજર તો ન્યા જ હતી. 18 ખાઈ ગયો, 18. અરે પણ સારું થયું ને, આપણા પૈસા વસૂલ થયા, બધું અનલિમિટેડ હતું. હા. આપણે તો એટલા જ ચૂકવવાના હતા ને તો એટલા જ ચૂકવવાના હતા. ખાધું એ તો મને ગમ્યું. પપ્પા. શું કેવું મોટા ભાઈ? સાચી વાત છે પપ્પા, તમે જરીક વિચાર તો કરો. આવું કોઈ દી તમે જોયું તું? ઈ કયો. પૈસાનું શું છે? આજે છે ને કાલે નથી. આજે 2 પૈસા ખર્ચાઈ ગયા તો શું થઈ ગયું? કાલે પાછા કમાઈ લઈશું ને. હમ. હું ઈ જ કહું છું, સમજ્યા? આ છે પણ બીજું વાક્ય બોલ્યા ને એ ખોટું છે. આ છે ને કાલ નથી એમ નહીં. આ છે અને એની કરતા ડબલ કાલ હોવો જોઈએ એમ બોલો. હા, પણ વાપરીશું તો વધારે કમાવાની દાનત આવશે ને પપ્પા. અરે તમે વિચાર તો કરો કે
આપણી પાસે તો હાથ પગ છે, કમાવા જઈએ છીએ. આ જાનવર એ ક્યાંય કમાવા જાય છે? ક્યાંય એની પાસે જમીન મિલકત જાયદાદ ક્યારેય કઈ જોયું છે? કઈ નથી. તો પણ ઈશ્વર છે ને એમનું પેટ ભરી દે છે ટાણે. તમે સમજવાની કોશિશ કરો પપ્પા. હું માનું છું માણસની જાત છીએ, બચાવવું પડે, કમાવવું પડે, બધું જ કરવું પડે, પણ સારા પ્રસંગે સારા તહેવારે પોતાના પરિવારની સાથે રહેવું ને એ પણ એક સૌભાગ્યની વાત છે. પૈસા બગડે કાંઈ ન કરાય, ભલે ને સૌભાગ્યની વાત હોય, ગમે હોય. પૈસા છે ને એ સાંભળી શાક સાંભળી ઓલું કહેવત નથી કે ચમડી તૂટે પણ દમડી ન છૂટવી જોવે. હા પણ એ જ અમારી કહીએ ભૂલ થઈ છીએ. ગઈ. હવે અમે આવું ક્યારેય નહીં કરીએ. અને બધા પાસે જાય છે હો એમ કે આ ખોટું બિલ લઈ લીધું છે, એટલું બધું કાંઈ અમારે સંબંધી કોઈ આવ્યા નતો ને એટલું બધું કોઈ ગળ્યું નતો, જે થોડા ઘણા પાસા હવે આવ્યા. નો ન્યા જવાનું હોય પપ્પા. અશોક ચાલો. આમ થાળી ફેરવી નાખી છે, એટલા દિવસ રૂપિયા ભેગા કર્યા છે ને તરત વાપરી નાખ્યા. જો મૂકું ફોન. મૂકને આ મોડું થઈ ગયું છે અરે પાછું. પણ આ ક્લાયન્ટ સમજવા જોઈએ ને, સમજે જ નહીં કોઈ વાત તો શું કરીએ? હા મોટા ભાઈ કામ લાય કરો ને પકડી આ રાખો. પકડો. બરાબર હા ઉતરતો બેઠો. શું શું આ પપ્પા? આ ઝાડવામાં જો તો શું છે? ઝાડવામાં ડાળીઓ છે, પાંદડા. પાંદડા, હા. ડાળી. હા બીજું કઈ દેખાય છે તમને? ફૂલ 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 છે. હા. હા ફૂલ. આજે હું ઈ જ કહું છું, સમજ્યા? હમ. આ ઝાડવું છે ને એમાં પાંદડા ને ફૂલ ને ફળ ને એવું જ આવે. એમાં છે ને રૂપિયા નો હોય, રૂપિયા છે ને આપણે કમાવા પડે. તે અમે કમાવા તો જ આવીએ છીએ. આજે પણ ઓલા કમાયેલા છે ને એ ગુમાવાના ન હોય. આ તમારી છે ને બે વહુને કહી દેજો કે ગેસ ઓછો બળે, પંખા ઓછા બળે, શાખાંડ ઓછા લે, દૂધ ઓછું લે, શાક ઓછું લે, રસોઈ ઓછી બનાવે. પપ્પા. આવ નાખી દેવી પડે ને, એમ ન બનાવે તો કઈક રૂપિયા બચશે. અરે આ ઝાડવા નથી ઉગતા ક્યાંય. પપ્પા મારી વાત સાંભળો. આપણે છે ને એક કામ કરવી, આપણે છે ને જીવીને ત્યાં સુધી ઉપવાસ કરવી, એટલે કઈ ઉપાધિ જ નહીં. હું જીવી ત્યાં સુધી ઉપવાસ. અરે પપ્પા આવી બધી ગણતરીઓ થોડી કરવાની હોય ઘરમાં. આ ગેસ વધારે બળે છે, લાઇટ બિલ વધારે આવે છે, તો આમાં અમારો થોડી વાંક છે. વાંક તો જે લોકો યુનિટનો દર વધાર્યો છે એનો વાંક છે, ગેસનો ભાવ જેને વધાર્યો એનો વાંક છે. આ તમે પેપર નથી વાંચતા ને? વાંચો તો ખરા તો ખબર પડે ને કે ગેસનો ભાવ વધી ચૂક્યો છે. પેલા કિલોએ જેટલા રૂપિયા હતા એટલા નથી હવે. આજે પણ ગેસનો ઈ ભલે ને ભાવ વધારે, આપણે ઓછો બાળવાનો ગેસ. ઓછો કેવી રીતે બાળી શકીએ? તમે કહો ને, અત્યાર સુધી ઓછું કરીને તમે ગેસને છે ને ચા કરવા માટે પણ ચાલુ નથી કરવા દેતા. એના માટે પણ કોલસાવાળી સગડીઓ કરાવો છો. હા. અને ખાસ આપણે ટેરેસ છે ને, ટેરેસ ઉપર પણ તમે લાકડાનો ચૂલો કરાવડાવ્યો છે, જેથી કરીને સવારનું પાણી ગરમ ત્યાં થઈ જાય, ન ગીઝર બળે કે ન તો પછી આપણે કોઈ વધારાનો ખર્ચો આવે. પણ હવે પપ્પા, હવે ક્યાં કાપ મૂકે? દાળ શાક બનાવવાનું ઓછું કરી દઈએ, આ રોટલી બનાવવાનું બંધ કરી દઈએ. એમાં હું ઈ તો બનાવવું જ પડે, પણ અમુક છે ને ખબર ન હોય ને એમ ગેસ ચાલુ રહેતો હોય, ઈ બા ભાઈઓને ખબર ન હોય. ના તમને ખબર બધી. પડે છે ને પપ્પા. તો એક કામ કરો, હવેથી છે ને બધો વહીવટ તમે તમારા હાથમાં લઈ લો. કારણ કે અમે કંઈ પણ કરીશું ને તો કોઈને કોઈ જગ્યાએ અમારી તો ખામી દેખાશે. હા, હવે અમે જીવવાનું તો બંધ ના કરી શકીએ ને. આ અમારી ઘરવાળી રે ની હાર્યું છે હો, નકર છે ને સવારે ઘરે વહી જાય. સમજ્યા તમે? કાંઈ જોઈ ન જાય, સમજ્યા કોઈ. અને આમ જો ખાલી ગેસમાં જ બળે એવું નથી, ગેસનું ધ્યાન રખાય, પછી લાઇટ બિલનું ધ્યાન રખાય. ઓલા ઇસ્ત્રી કરે છે ને કપડાને, ઈ છે ને બંધ કરી દેવાય. ક્યાંક આપણે ક્યાંક જવું હોય ને લગ્ન પ્રસંગમાં તો ઇસ્ત્રી કરે તો વાત બરાબર છે, હાલો. અને પછી આવડું ટીવી નકરું એક જરૂર જોયા કરે ને, ઈ ન જોવાય. ઈ બધી કાપમાં તમે બંધ, ઈ બધી વાતમાં તમે કાપ મૂકો ને તો કંઈક લાઇટ બિલ ઓછું આવે. આ તો બધુંય તમારે સગવડ જોવે છે, પછી લાઇટ બિલ આવે છે ને ક્યાં જાય? હા, આ લાઇટ બિલ આવે છે, આ ટીવીમાં સમાચાર 3 કલાક કોણ જોવે છે? હવે અને પછી આ જે તમે ઓલું બાપ લો છો, હા, મોઢા ઉપર ના લો છો, શરદી થઈ ગઈ છે, ઉધરસ થઈ ગઈ છે, એના માટે થઈને 1 કલાક સુધી મશીન ચાલુ કોણ રાખે છે? હા, ઈ તો પણ ક્યારેક બીમાર પડ્યા હોય તો વાત અલગ તો છે. પછી ક્યારેક, એટલે તમે આ મહિને બીમાર પડ્યા હતા તો આ મહિનાનું બિલ વધારે આવે, સ્વાભાવિક વાત છે. હા. અને પછી આ તમને ડોક્ટરે રાબ ખાવાનું કહ્યું છે, આ દરરોજ જે રાબ બને છે એ શું મફત બનતી હશે? હા પપ્પા, ત્યાં તમે કાપ મૂકો ને, ત્યાં કેમ નથી કાપ મૂકતા? હા, ત્યાં તો એમ કહો છો કે ના ના આ બધું તો ડોક્ટરે કીધું છે એટલે મારે કરવું જ પડશે. અને પેલી ટેબ્લેટ્સ તમે લાવો છો, આયુર્વેદિક દવાઓ, એ સસ્તી આવે છે. હા, એના કરતા તો એક અમેરિકન દવાનું પાનું લઈ લો ને, 18 રૂપિયામાં પતી જશે. પણ નહીં, તમારે તો 180 રૂપિયા વાળી બોટલ લાવવી છે, અરે એમ આંખના નહીં. ટીપા લાવવા છે. તમે છે ને, હું એમ કહું છું કે હું છે ને ઈ ખોટું ખાવ નથી વાપરતો. રૂપિયા વાપરવા પડે ને, ત્યાં તો વાપરવા જ પડે. પપ્પા સમજ્યા? તમે તો પાછા ગેસમાં તો ના વાપરવા પડે. કેમાં? ગેસમાં ગેસમાં તો છે ને અહીંયા ધ્યાન રાખીને બે હાય, સમજ્યા? છે જે દૂધે ઉભરાવું ન જોવે, દાળ જાવી ન જોવે, એ આમ એક ધારું જ્યાં છે ને રાખવી ને, આપણો મોંઘો ત્યાં રાખવી ને તો ખબર પડે. સોંપ્યું.
હાથથી આ કામ તમને સોંપ્યું. આમ પણ અમારે બંને ભાઈઓએ તો કામે જવાનું હોય છે, એટલે તમે છે ને આ ગેસની પાસે નજર રાખીને બેસજો. આ ક્યારે ચાલુ કરવાનો છે, ક્યારે ફૂંક મારીને ઓલવી નાખવો છે, બધું જ કામ આજથી તમારું. જા. એટલે હું આ મારે બે છોકરા હોય, બે છોકરા 1.5 ફૂટના બે છોકરા હોય, એની વહુ હોય 5.5 ફૂટની, અને હું આ ભભુના ગેસ પાસે બે પણ તઈ હું કામ તમે તઈ હું કામ મગજમારી કરો છો એમ કે છે ઈ. તમે હજી સમજતા નથી. એ નથી સમજાતું મોટા ભાઈ કે કદાચ 1 રૂપિયો શું, કદાચ 1000 રૂપિયા પણ વધારે બિલ આવે તો ક્યાં પપ્પાને પોતાના પૈસાનું ભરવું છે? તમે કમાવજો, હું કમાઉં છું, અને આપણી સક્ષમતા છે. કદાચ 1000 રૂપિયા નહીં, હું તો કહું 10,000 રૂપિયા બિલ વધારે આવે ને તો પણ હું તો મોઢે મારીને આપી શકું છું. પણ નહીં, હા પપ્પા જેને ગરીબોની જેમ જ જીવતા શીખ્યા છે, જ્યારે હોય ત્યારે ભીખ માગી માગીને ખાવાનું, હા રોદણા રોઈને જીવન જીવવાનું. હા, મારા હારાને ને આ આટો મારવા આવો છે ને તોય મારે વહુ ના પાડે. ચાલો, હા પેટ્રોલ આમાં બળશે. લો હાલ્યો, પેટ્રોલ પણ નથી બાળવું તમારું. હા રાખો, ખોટો ખર્ચો થશે. ચાલીને જઈશું, ભલે મોટા પહોંચીશું, ધંધો બંધ રાખીશું, અને હા એક વાત પણ યાદ રાખજો, ભલે ક્લાયન્ટો જતા રહે, અમને કોઈ પરવા નથી. એની હારે મગજમારી નથી કરવી. હાલ. પૈસા આવા જોઈએ ને, લોભે કરવાનું હોય તો કમાણા કહેવાય. લે સમજે ને કે વાતમાં. આ જાગૃતિબેનને ક્યાં ના બોલાવ્યા છે, કેમ નહીં આવ્યા હોય? મારે એમની સાથે ઘણી બધી વાતો શેર કરવી છે, પણ શું હિરલબેન, એ આવો આવો જાગૃતિબેન, આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. છો એકલા એકલા? શું કરું, હા એકલા એકલા સમય નથી જતો, એટલે મારે દિવાલ સાથે વાત કરવી પડે છે. મારે તમને ઘણી બધી વાત શેર કરવી છે, પણ શું થાય, તમને અહીંયા બોલાવવા પડ્યા. હા હા, તમારા ભાઈ હતા ને હારે, એટલા માટે વાત ન કરી શકી બધી. હવે એમાં એમ જો એવું છે ને કે છે ને મારે તમને ઘણી બધી વાત કરવી હતી, હા. પણ નરેશભાઈ હારે હતા ને એટલે પછી મેં તમને વાત ન કરી. સારું થયું. હા અમુક વાતો છે ને એનાથી ચોરી છુપી જ રાખવી પડે, નહીંતર એનો જીવ તમને ખબર છે હા. એકદમ તુચ્છ છે. અરે પણ જુઓ ને, આ લગ્નની સાલગીરી હતી તમારી, તે છતાંય ક્યાંય ફરવા ન લઈ ગયા કે કાંઈ કરતા કાંઈ નહીં. તો આટલા આ સાંજ એમને પડશે મારી. આ એટલા બધા કંજૂસ માણસ છે. એક તો ખરા છે હો ભાઈ. હવે સાંભળો, આ મુદ્દાની વાત કહું તમને. હા. તમને ખબર છે આપણા સોસાયટીના બધા મોટી ઉંમરના બૈરાઓએ નક્કી કર્યું છે કે સાંજે આપણે ભેગા થઈને હોટલમાં જમવા જવાનું છે. અરે વાહ, હા. તો મજા આવે ને બધાને. કેમ બધી લેડીઝો ભેગી થાય, બધી એકબીજી વાત શેરિંગ કરે, એન્જોય પછી કરવાનું. હા, અને કઈક રસોઈની વાનગીની બધી વાત ચાલતી હોય તો એ વાત કરે કે કઈક નવી બનાવે છે, કોણ કેવું બનાવે છે, બધાની મેથડ અલગ હોય. બધાની અલગ હોય. એટલે છે ને આ હું જવાની છું સાથે. પણ મને પણ છે ને આવી રીતના લેડીઝોની સાથે આમ વાત શેરિંગ કરવી અને સાથે જમવું, સાથે હરવું ફરવું બહુ જ ગમે, એન્જોય કરવી બહુ ગમે. પણ તમને તમારા ભાઈનો સ્વભાવ ખબર છે. અરે એટલે જ તો એ છે ને તમને છે ને મારા ઘરે બોલાવ્યા ને ત્યારે હું આ વાત કરી નહોતી શકી. પછી મેં કીધું આ માણસને બહાર જમવા જવાનું કીધું લગ્નની સાલગીરી ઉપર, અને અનાથ આશ્રમના છોકરાઓને જમાડવાનું તો કીધું. પણ તકલીફ એને. તો મને કેવડું મોટું લેક્ચર દીધું. તો આ વાત અત્યારે હું કરીશ ને તો આવી બન્યું પછી તો એટલે હું મૂંગી જ થઈ ગઈ. સારું થયું તમે એની સામે કઈ બોલ્યા નહીં ને, એ બહુ સારું કર્યું. નહીતર ઘરે આવીને કેટલી ભાષણ આપત મને. હા. આમ એટલું ભાષણ, એક શબ્દ ખાલી કીધું હોય ને તો એ શબ્દની ઉપર 30 મિનિટ મને છે ને લેક્ચર આપે ને, કેટલું સમજાય, કેટલા એક્ઝામ્પલ આપે ને કે મારું તો માથું પાકી જાય છે. પછી મેં તો એવું વિચાર્યું કે શાંતિથી છે ને નરેશભાઈ જ્યારે ઘરમાં ન હોય ને એટલે હિરલબેનને મળવા જવાનું. એટલે તો મેં તમને ફોન કર્યો કે તમે જલ્દીથી આવો, એ ક્યાંક બહાર ગયા છે. હા પણ જો એક વસ્તુ એ લઈને નહીં આવ્યો, ખાલી વાતોના ગપાટા ઝીકીને આવશે. હા પણ એમનો સ્વભાવ જ એવો છે તો પછી શું લઈને આવે? તમે આશા કોની પાસે રાખો છો? સાચું કહું ને જાગૃતિબેન, હા અમારી વહુ અને બંને દીકરાઓ બહુ સારા કહેવાય. નહીંતર આવો બાપ હોય અને કોણ સહન કરે ઘરમાં, તમે જ કહો ને. અરે વહુ ને દીકરા તો સારા પછીની વાત છે, પણ હું તો તમને ધન્યવાદ આપું છું કે આવા માણસ જોડે તમે જિંદગી કાઢી. હવે નસીબમાં લખ્યું જ હશે તો આખી જિંદગી કાઢી નાખવાની. હા, શું કરવાના હતા તમે જ કહો. દરેક વાતમાં કરકસર, દરેક વાતમાં કરકસર. આ તો સારું છે બીમારી નથી આવતી. કોઈ મોટી બીમારી આવી હોય અને મોટો દવાખાનાનો ખર્ચો આવ્યો હોય તો શું કરે આ માણસ? આપવું જ પડે, ક્યાં જાય મારે. માણસ. મને તો લાગે છે ન આપે ન. કહેવાય છે ને જાગૃતિબેન, જીવનમાં કરકસર કરાય કે જે વસ્તુ જ્યારે ઉપયોગી નથી, જે વસ્તુ નથી જોતી એ વસ્તુ ડબલ લેવી, યા તો આપણે ઘરમાં ન હોય અને કંઈ લાઇટ પંખા કે ચાલુ રહી ગયું એમાં કરકસર કરવાની હોય. પણ તમે જ્યાં બેઠા હોય ત્યાં પંખો બંધ કરી દેવો, જ્યાં તમે લખતા હોય કાંઈ ત્યાં લાઇટ બંધ કરી દેવી, એવી કંજૂસાઈ શું કામની? જુઓ
કંજુસાઈ અને કરકસરમાં બહુ તફાવત છે. કરકસર કરાય, કંજુસાઈ ન કરાય. એ તો તકલીફ કંજુસાઈ છે. કરે છે. અમારા છે ને સોસાયટીમાં એક રણછોડ બાપા હતા. હા. હું મારા પિયરમાં હતી ને ત્યારની વાત કરું છું. એ રણછોડ દાદા કહેતા કે છે ને એ જીવનમાં કરકસર કરાય, હા. જીવનમાં કંજુસાઈ ન કરાય. હા. હવે આગળની રૂમમાં આપણે બેઠા હોય અને રસોડાનો પંખો ચાલુ હોય ને એ કરકસર કરવાની વાત આવી હાસ છે. તો. અને જ્યાં બેઠા હોય ને ત્યાં પંખાની લાઈટ બંધ હોય જરૂરી હોય તો એને કંજુસાઈ કંજુસાઈ કહેવાય. કહેવાય. અને જો આ ગેસનો ચૂલો અત્યારે સળગાવીએ છે, લાઇટર હવે નીકળ્યા. પહેલા ખબર છે દિવાસળીની પેટીથી સળગાવતા. હા એટલે છે ને મારા પપ્પા એવું કહેતા કે એક બાજુનો ગેસનો ચૂલો તમે સળગાવ્યો છે ને કે છે એ ચાલુ છે તો પેલી સળગેલી દિવાસળી અહીંયા પડી છે કે નહીં, તો નવીથી બીજી બાજુનો ચૂલો નહીં સળગાવવાનો. પેલી સળગેલી સળી લઈને અહીંયાથી સળગાવી અને બીજી બાજુની સગડી સળગાવી દેવાય. આને છે ને કરકસર કરી કહેવાય. બરાબર છે, પણ હવે તમારા ભાઈને કોણ સમજાવે? રોજ લમણા ઝીકું છે ને યારે. તારે હવે સાંભળો, આ તમારે આવું છે કે નહીં અમારા બધા બહેનોની હાથે? ના ના જાગુબેન રહેવા દો ને, પાછું હું આવીશ અને ખબર પડશે ને તો ખોટો ઝઘડો કરશે મારી સાથે. સાંભળો, એ ઝઘડો ના કરે ને એવો આઈડિયા છે મારી પાસે. કયો આઈડિયા? આ છે ને તમારે એમ કહેવાનું કે મારા પૈસા જાગૃતિબેને દીધા ભાગના, એટલે હું કઈ ઈ મને લઈ ગયા છે. મેં પૈસો નથી ખર્ચ્યો. પૈસો ન ખર્ચો ને તો સમય બરબાદ થાય ને તોય તકલીફ છે અમારા ઘરમાં. એલા હા, એ મોટો વાંધો છે તમારે તો. મારું શું કરવું બૈડું, મારો તો જીવ બળી જાય. ચાલો, મારે તમને આટલું કહેવાનું હતું. હવે નસીબ તમારા, બીજું તો શું. જો પપ્પા, એનિવર્સરીની વાત હવે ભૂલી જાઓ. ત્યાર પછી તો અમે કાંઈ ખર્ચો પણ નથી કર્યો, અને અમે લોકો તમે જેમ કહો છો એમ નાચીએ છીએ, તો હવે શું કામ ભેગા કર્યા છો? અને આ તમે કીધું હતું ને કે પૈસા બચાવવાના છે. અમે લોકો લાઈટ નથી ચાલુ કરતા, પંખા પણ બંધ રાખીએ છીએ, અને આ બંને ભાઈઓ ચાલીને જ ઓફિસે જઈએ છીએ અને ચાલીને જ આવીએ છીએ. બોલો. અને સમજો મેં છે ને હાવ મોળે ચા પીવાનું ચાલુ કરી દીધું. તમે કીધું ને ખાંડનો ભાવ વધતો જાય છે, બરોબર? મેં તો ગ્રીન ટી ચાલુ કરી છે, જેથી કરીને ચાનોય ખર્ચો નહીં અને પાણીનોય ખર્ચો નહીં. અને હું અને દામિની તો એટલી કરકસર કરીએ છીએ ને કે શાકમાં પાણી નાખીએ છીએ કે પાણીમાં શાક, કે આજ સુધી ખબર ન પડી. ક્યારના છોકરા પૂછી રહ્યા છે, તમે આવી રીતના મૂંગા બેસી રહેશો ને મગજ પર ક્યારે આટલી ચિંતા નથી કેવું છે પપ્પા? જો હા, અત્યાર આટલા સુધી બધા ગંભીર કેમ છો? અત્યાર સુધી હું જ મારી જોક મેં ચલાવતો હતો, અને હું કહું ને એમ જ થવું જોઈએ આ ઘરમાં. હું ખોટો તમને લાઇટ નહોતો બાળવા દેતો, ગેસ નહોતો બાળવા દેતો, અરે સારું ખાવાનું હું તમને નહોતો ખાવા દેતો. આવો એ ખબર છે અમને. મને લાગે છે કે સૂરજે કઈક ઉગવાની દિશા બદલી નથી નાખી ને. બેટા તારા પપ્પાની વાત સાંભળ ને પહેલા. મતલબ કે પપ્પા આટલું બધું ગંભીરતાથી ને આ બધું બોલે છે, આ બધું જ્ઞાન આવ્યું ક્યાંથી એ જ નથી સમજાતું. બેટા હું એ જ કહું છું તમને બધાને કે હું જે કરતો હતો ને એ મારી બહુ મોટી ભૂલ હતી. ના ના તમે ચિંતા કરો માં. આ ઘણી વખત આપણે ખબર જ છે ને આવું કરે જ છે. આ તમારી વાતમાં અમને વિશ્વાસ નથી આવતો. નહીં નહીં, આ જે હું કહું ને એ આ મારો અંદરનો અવાજ છે. પણ પપ્પા તમે દર વખતે આવું બોલો છો, પછી કાલ હતા એના એ નહીં, આજ પછી તમારે જે કરવું હોય ને એ બધી તમને છૂટી. હું તમને કોઈ દિવસ કાંઈ નહીં કહું અને તમને કોઈ દિવસ પૂછીશ નહીં. પપ્પા શું થયું છે? આવી વાતો કેમ કરો છો? હા પપ્પા, બેટા અત્યાર સુધી હું લોભ કરી નકરા રૂપિયા ભેગા કર્યા હતા. પછી મેં 5 લાખ રૂપિયા ભેગા કર્યા, અને આપણા ગામનો જે છે ને ઓલો સિટરીયો છે અજય, એ મને મળ્યો. એ કે તમારી પાસે જો રૂપિયા હોય ને તો એ કે હું તમને 3 મહિનામાં ડબલ કરી દઈ. હું તો મારો જીવ તો લોભી રહ્યો, તે મેં કીધું હા તને આપું એમ કરી મેં એને રૂપિયા આપ્યા. 5 લાખ તો આપ્યા, બીજા હોતે ને ગામમાંથી હું વ્યાજવા લઈ આવ્યો ને બીજા હોતે ને 2 લાખ કરી દીધા. 8 લાખ રૂપિયા મેં એને આપ્યા. એટલે ઘરમાં કોઈને જાણ ન કરી અને તમે રૂપિયા બારોબારી અજયને આપી દીધા. પણ એ રૂપિયા આવ્યા કે નહીં, શું થયું, ડબલ થયા, શું થયું એ તો હા. કહો પહેલા. ડબલ નહીં થયો ને એટલે પપ્પાને ખોટું લાગ્યું હશે. હા, કઈ થોડા નહીં, ઘણા. મૂડી આવી ગઈ ને બીજું શું જોઈએ આપણે હવે? ખોટી ચિંતા હું કરો છો? નહીં, એ અજય છે ને એ કોઈક અવળા ધંધા કરતો હતો અને પોલીસ એને પકડીને લઈ ગઈ છે, અને અત્યારે અજય જેલમાં છે. પણ એ જેલમાંથી બહાર આવશે ત્યારે તમારા રૂપિયા પાછા આપી દેશો. ન અરે એની આપ્યા હોય પાસે તો કંઈક હોય તો એ આપશે ને. અજય એક નંબરનો ચીટર માણસ છે. અજય એ અત્યાર સુધી જેટલા ધંધા કર્યા છે ને એમાંથી ક્યારેય પણ કોઈને ફદ્યું આપ્યું નથી, તો આપણને ક્યાંથી આપવાનો છે? આ પપ્પાને આટલી ભાન નહોતી? હા, પૈસાનો વહીવટ કોની સાથે કરે છે કોની સાથે નથી કરતા એ જોયા જાણ્યા વગર જ પૈસા આપી દેવાના. મને તમારે લોકોને જે સજા આપી હોય ને એ આપો.
બાકી ભૂલ બધી મારી જ હતી. આખી જિંદગીમાં બધે લોભ જ કર્યો, નકરો લોભ જ કર્યો. સારું ખાધું નહીં, સારું કપડાં પહેર્યા નહીં. અરે તમે કંઈક કેવી મારી ઓલી અમારી હમણાં ઓલી તિથિ ઉજવી, અમારી જન્મદિવસ, અમારા ઓલો લગ્નની, હા લગ્નનો દિવસ કેવો તમે હરખથી ઉજવો. તોય મેં તમારો બધાનો ઉજળો લઈ લીધો. મેં એવું ન વિચાર્યું કે મારી દીકરા અને દીકરાની વહુને એટલો બધો આનંદ છે ને, તો એ મારી મૂડી છે. બસ મારા રૂપિયા કેમ વૈયા ગયા, મારા રૂપિયા કેમ વૈયા ગયા, બસ રૂપિયાની જ માળા ફેરવતો હતો. વર્ષોથી કહેતી હતી, વર્ષોથી એક ને એક વાત મારા મગજમાં આવતી અને તમને કહેતી હતી કે આટલો બધો લોભ જીવનમાં સારો નહીં. હા પેલું કહેવાયું જ છે, સાચું જ છે કે લોભીના માલ દુતારા ખાય. હા એવું જ થયું ને. એના કરતા એટલા લાખ રૂપિયા તમે બંને દીકરાઓને ધંધામાં આપ્યા હોત તો શું વાંધો હતો? એ બંને દીકરાઓ 5 લાખ ના તમને 15 લાખ કરીને આપત. અને તમે આ લોભમાં ને લોભમાં રૂપિયા તો ગુમાવ્યા. પણ તમને ખબર છે, તમે આ વિચારોમાં કદાચ બીમાર પડી ગયા તો? હા તારી વાત સાચી છે. લોભ જિંદગીમાં ક્યારેય ન કરાય. આપણે જે વાપરવાનું હોય ને એ ઉંમરે વાપરી જ લેવાનું હોય. જે ટાઈમે આપણે જે ખાવાનું હોય, પહેરવાનું હોય, ઓઢવાનું હોય, બધું કરી જ લેવાય. કારણ કે સમય તો છે ને ગાડાના પૈડાની જેમ છે. બસ એ ફર્યા જ કરે, એ પાછો નથી આવતો. હા પપ્પા, અત્યાર સુધી બચત કરી, કરકસર કરી, લાલચ કરીને જે 2, 5, 10 જે પણ પૈસા બચાવ્યા હતા એ પૈસા ના તો અત્યારે વાપરી શક્યા, ના તો ભવિષ્યમાં ગયા ને બધા પૈસા. એટલે કરકસર તો બધી ફાલતુમાં ગઈ. બળતરા કરી એ એક્સ્ટ્રા. જ્યારે હોય ત્યારે તેલ વધારે નહીં નાખવાનું, આ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું. અરે પોતાના સગા દીકરાને 100 રૂપિયા વાપરવા હોય ને તો પણ 1000 વખત વિચાર કરીને આપતા હતા, અને એનો પણ લેખિતમાં હિસાબ લેતા હતા અમારી પાસે. હા જોયું ને પપ્પા, આ કેવું થયું આપણી સાથે. હા બેટા તારી વાત સાચી છે. મેં હદ બારે લોભ કર્યો છે. હું માફી માંગવાને લાયક તો નથી, પણ છતાં શરમ વગરનો છું ને, હું માફી માંગુ છું. જો બને ને તો તમે મને માફ કરી દો. આમ હાથ જોડો એ સારું ન લાગે, કારણ કે તમે અમારા માવતર છો. પણ એક વાત કહું, તમે જે અમને એવા શબ્દો કહેતા હતા ને એ અમને તીરની જેમ વાગતા હતા. હા દરરોજ રોતી કે પપ્પા શાકમાં તેલ નથી નાખવા દેતા, એટલે છે ને મને ત્યારે બહુ દુઃખ થતું. પણ હું કાંઈ બોલી ન શકતો. પણ હવે મને સાચી સમજ પડી ગઈ છે. હવે હું ક્યારેય કોઈને કાંઈ નહીં કહું. અરે તમારે મને જે કહેવું હોય નહીં કઈ તમે તારે કહી દેજો. ભલે હું તમારો હારો રહ્યો, તમારો બાપ રહ્યો, પણ મારામાં આ જે લોભનું જે તું ઘરી ગયું હતું ને એ હવે માંડ બારું નીકળ્યું છે. છોડો પપ્પા, જે થયું એ થઈ ગયું. આખરે તમે સમજી ગયા ને એ જ મોટી વાત છે. હા પપ્પા, આમ પણ વાત તો પૈસાની જ છે ને. પૈસા તો ભેગા મળીને ફરી પાછા કમાઈ લઈશું. પણ જો હવે જેને બધાએ સાથે રહીને ખુશ રહેવાનું છે, ચિંતામાં કે ટેન્શનમાં નહીં, બધું થઈ જશે. હું ને મોટા ભાઈ છીએ ને. જોયું ને, આજે તમારા દીકરાઓ તમારી પરિસ્થિતિને સમજી શકે છે. મારી સાચી મૂડી તો આ મારા દીકરા ને દીકરાની હોવું છે ને, પણ હું આ ગાંડો સમજી નતો એકતો.